પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટરની બરોબર એક જ મિનિટ ખાલી 5 મિનિટ ઉભા રહ્યો બરોબર છે. મને હમણાં ઘડી કરીને છે ને થોડુંક ભણાવી લઉં, પછી મને યાદ કરાવજો એટલે લેક્ચરની અંદર જ મોકલી દઈશ પીડીએફ. બરોબર, હાલો. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વિશે વાત કરવી છે. એની અંદર આપણે કયા કયા મુદ્દાઓની વાત કરશું? તો કે ભાઈ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની અંદર કયા કયા મુદ્દાની ચર્ચા કરશું? તો એની પહેલા વાત કરી લઈએ. તો કે ભાઈ અહીંયા ધ્યાન આપો, એમાં મુખ્ય બાબતો તમારે કરવા જેવી છે એ કઈ કઈ બાબતો છે? આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણમાં કઈ કઈ બાબતો સાહેબ અમારે મુદ્દા કરવાના છે? તો એક તો તમારે ખાનગીકરણ વિશે છે ને જોઈ લેવાનું છે. તમને ખબર છે આજે સરકારનો એક એવો આગ્રહ છે કે બધા પ્રાઇવેટીકરણ થઈ ગયું છે બધી વસ્તુમાં. એટલે કે સરકારને કોઈ કર્મચારીને કાયમી નથી બનાવવા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હવે બધું વ્યવસાય ચાલે છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર લોકોને કામે રાખે, નોકરીએ રાખે, આવું પ્રાઇવેટીકરણ. સમજાય છે? સરકાર પોતાના જે ભાગની અંદર જે કાંઈ પણ સેવા કરવાનું હતું એ લોકો કોઈ પ્રાઇવેટ માલિકીને આપી દે, બરાબર, કોન્ટ્રાક્ટ ઉપર. એટલે અત્યારનો સમય કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આખું ચાલી રહ્યું છે. તો આ ખાનગીકરણ વિશે તમારે થોડીક જાણકારી મેળવવી એ ખાસ જરૂરી છે. એના પછીનો એક પોઈન્ટ છે વૈશ્વિકીકરણ. એ આપણે ભણશું. બીજી વસ્તુ ભણશું વિશ્વ વ્યાપાર સંગઠન. વિશ્વ વ્યાપાર સંગઠન, ટકાઉ વિકાસ અને પર્યાવરણની સુરક્ષા માટેના પગલા. પર્યાવરણની સુરક્ષા માટેના પગલા, બરાબર. તો દીકરાઓ આ વસ્તુ છે ને એ વસ્તુ આજે હું તમને ભણાવવાની ટ્રાય કરું છું, બરાબર. જે કાંઈ પણ મુદ્દા કામના હશે, કારણ કે રેપિડ રિવિઝન બેન્ચનું નામ જ આપણે શું કરવા રેપિડ રિવિઝન રાખ્યું? કારણ કે એમાં એક એક શબ્દ નથી ભણવાનો. રિવિઝનની અંદર એવા ટોપિક ભણવાના છે કે જે ખરેખર પરીક્ષા માટે કામના છે. કારણ કે ઓલરેડી આખો સિલેબસ તો આપણે એક એક લીટી ભણીને ભણ્યા. હવે જો એ રીતનું કરવા જઈએ તો આપણું રિવિઝન જ ન થાય. વાત સમજાય છે? તો એના માટે વાલા વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ એક એક ટોપિકથી. જે મને કામનો લાગે છે એ ટોપિક હું તમને ભણાવવાનો છું. ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા શા માટે ઊભી થઈ? એ આપણે કામનું નથી. આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે ક્યાં સુધારા અપનાવવામાં એ પણ આપણે કામનું નથી. આપણા માટે કામનું શરૂ થાય ને આ વધારે સમય. હા, આર્થિક ઉદારીકરણનો અર્થ આપી અને તેના લાભ જણાવો. મોસ્ટ આઈએમપી શબ્દ સમજાવવો પડે ને. પેલા તો ચેપ્ટરનું નામ છે આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. સાહેબ તો આ શબ્દ ન સમજાય તો કઈ સવાલ જ ન થાય ને. જેના લગ્ન હોય અને એના લગ્ન ગીતમાં એ વરાજાનું નામ જ ન હોય તો કેમ મેળ આવે? વરાજાને ખોટું લાગે, બરોબર. જેના લગ્ન કરાવવાના હોય તેનું નામ તો આવવું જોઈએ ને લગ્ન ગીતની અંદર. આ એવી વાત થઈ. ચેપ્ટરનું નામ છે આર્થિક ઉદારીકરણ. તો આર્થિક ઉદારીકરણનો અર્થ તો સમજાવવો પડે. તો આપણે એનો અર્થ સમજીએ. સાહેબ આર્થિક ઉદારીકરણ એટલે શું? તો કે ભાઈ આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશની આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા. શું કીધું? આર્થિક ઉદારીકરણ. ઉદાર કરવું એટલે ઉદારનો અર્થ શું થાય? જતું કરવું, મોટા મનનું થવું. ઉદાર, આ માણસ ઉદાર દિલનો છે, દરિયા જેવું દિલ છે આ માણસનું. એનો મતલબ હું કે માણસ બધાની મદદ કરતો હોય, બધાની સાથે સાથે ઊભો રહેતો હોય. હવે મેં તમને હમણાં કીધું સરકારનો પ્રયત્ન અત્યારે શું છે? ખાનગી પ્રાઇવેટ ઉપર બધું થવા માંડ્યું છે. બરોબર, સરકારી ઓછું અને પ્રાઇવેટીકરણ વધારે. ધંધાઓ, ઉદ્યોગો, બિઝનેસ થવા માંડ્યા. હવે અહીંયા શું છે? ઉદારીકરણનો મતલબ શું છે? ખાનગી ક્ષેત્ર પરના અંકુશો. યાદ રાખજો, આ શબ્દ તમારે પકડી લેવાનો. ઉદારીકરણની વ્યાખ્યામાં આ શબ્દ આવવો જોઈએ. આર્થિક ઉદારીકરણની નીતિ એટલે એવી નીતિ, આર્થિક ઉદારીકરણની નીતિ એટલે એવી નીતિ કે જેમાં સરકારશ્રી, આમ લખવાનું, જેમાં સરકારશ્રી ખાનગી ક્ષેત્ર પરના અંકુશો, સાંભળજો, ખાનગી ક્ષેત્ર
પરના અંકુશો એટલે કે જે સરકારે ખાનગી ક્ષેત્રને જે સત્તા આપી દીધી, જે પાવર આપી દીધો, હે ને, જે વહીવટ આપી દીધો, એ અંકુશો થોડા ઘટાડી લે, થોડોક પાવર પાછો લઈ લે. સમજણ પડી? તો અંકુશો ક્રમશઃ ઘટાડી અને આર્થિક વિકાસને વધારવા માટેનો પ્રયત્ન કરવો, આવી સરકારની નીતિ એને કહેવાય આર્થિક ઉદારીકરણ. ખાસ યાદ રાખજો, ધીમે ધીમે ભણીએ, મજા આવશે. કામની વાત જ ભણાવીશ, બાકી મારે કાંઈ આ ચેપ્ટરમાં તમને કરાવવું નથી. આર્થિક ઉદારીકરણનો મિનિંગ એવો થાય સાહેબ કે સરકારે જે ખાનગી માલિકોને જે પાવર આપી દીધો, ખાનગી માલિકોને જે અંકુશ ઉપર હેઠે લઈ લીધા હતા, એના પરના જે અંકુશો છે, ખાનગી માલિકો છે, એને એના પરના અંકુશો ક્રમશઃ ઘટાડી દેવાના. એટલે શું થાય? ખાનગી માલિકો આગળ આવી ગયા, ક્રમશઃ ઘટાડી અને તેને આર્થિક વિકાસને પ્રોત્સાહિત. પહેલા શું થતું હતું ખબર છે કે ખાનગી માલિકોને એટલા બધા હેરાન કરવામાં આવતા, એટલા બધાને હેરાન કરવામાં આવતા. બધા કેટલી જાતના, કોઈ ઉદ્યોગ કરવો હોય, કોઈ બિઝનેસ શરૂ કરવો હોય તો તમારી આગળ કેટલા બધા કાગળિયા બનાવવા પડે. દાખલા તરીકે મારે કોઈ ફેક્ટરી બનાવી છે તો મને સરકાર તરફથી એટલું પ્રેશર હોય, સરકાર મને એટલા બધા હેરાન કરે, કનડે, એના કારણે હું મારો નવો ઉદ્યોગ સ્થાપવો હોય તો હું સ્થાપી શકું નહીં, ટપવો પડે છે. કારણ કે બી જાવ કે ભાઈ હવે આમાં સરકારના માથાકૂટમાં કોણ પડે, કેટલી જાતના કાગળિયા કરવા પડે ને કેટલી વાર સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે ને મારે કાંઈ હવે ઉદ્યોગ કરવો નથી, હું શાંતિથી નોકરી કરીશ, મારે નથી ધંધો કરવો, આવું થાય. બરાબર? પણ સરકારે નક્કી કર્યું કે તો આપણા દેશનો વિકાસ નહીં થાય. આવી રીતે નવા માણસો છે એ નવો ઉદ્યોગ નહીં સ્થાપે તો આપણો દેશ ક્યાંથી આગળ વધવાનો? એના માટે સરકારે જે ખાનગી લોકોને કંઈક ઉદ્યોગો કરવા છે, કંઈક ફેક્ટરી બનાવી છે, પોતાના ધંધાઓ શરૂ કરવા છે, તો એના ઉપર સરકારે જે કનડગત હતી, જે હેરાનગતિ કરતા સરકાર કે ભાઈ આ કાગળિયા કરો ને આ કાગળિયા કરો ને ફલાનું ઢીકડું પૂછડું, આ બધી હેરાનગતિ ક્રમશઃ અંકુશ શું કરી લીધા? ઘટાડી લીધા. અને આર્થિક વિકાસ દેશનો થાય એવા પ્રયત્ન કરવાની નીતિ એને આર્થિક ઉદારીકરણની નીતિ કહેવાય. આશા રાખું કે હાવ દેશી ભાષામાં મેં સમજાવી દીધું, આનાથી દેશી કઈ આવે નહીં. અને આ જ રીતે તમારે સમજવું પડશે આ ચેપ્ટર. બાકી આ ચેપ્ટરમાં કઈ ખબર પડવાની નથી. હાલો, હવે સાહેબ આર્થિક ઉદારીકરણના લાભ શું? આ ઉદારીકરણના લાભ શું? ભાઈ સરકાર છે એનું પ્રેશર ખાનગી માલિકો તરફથી ઘટી જશે તો ખાનગી માલિકો છે પોતાની રીતે કંઈક ઉદ્યોગોનો વિકાસ કરી શકે કે નહીં? હા. પોતે કંઈક છે ત્યાંથી આગળ વધી શકે કે નહીં? હા. પોતે કંઈક નવું બજારમાં લાવવું છે, માર્કેટમાં લાવવું છે તો લાવી શકે કે નહીં? હા. બરોબર? વાંધો શું પડતો હતો? સરકારનું દબાણ, સરકારનું પ્રેશર, સરકારનું ટોર્ચર. આ સરકારના ટોર્ચરના કારણે એ ખાનગી માલિક આગળ આવી શકતો નહોતો અને પરિણામે આપણો દેશ પણ આગળ નહોતો આવી શકતો. હવે સરકારે શું કે ક્રમશઃ પાવર ઘટાડી લીધો. જુઓ, ઉદારીકરણના લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો મળે. શું કીધું? જો અહીંયા મેં હમણાં બોલ્યો એ જ લખ્યું અહીંયા. મુક્ત વિકાસ કરી શકે કોણ? ખાનગી માલિકો. આ પહેલો લાભ. જેથી દેશના ઉત્પાદન દરમાં શું થાય? દેશની અંદર ઉત્પાદન શું થાય? વધારે. દેશની અંદર ઉત્પાદન શું થાય વિદ્યાર્થી મિત્રો? વધે. વિદેશ વ્યાપારને ઉત્તેજન મળે. ભાઈ સરકાર તરફનું પ્રેશર ઘટી જાય, સરકારના તરફનું જે દબાણ ઘટી જાય તો સ્વાભાવિક છે કે આપણો વેપારી, આપણો ઉદ્યોગપતિ વિદેશ સાથે પણ વેપાર કરે. દાખલા તરીકે સુરતના શેઠિયા વિદેશની અંદર હીરાનો વ્યાપાર કરે. જુઓ, સરકારે એનું પ્રેશર ઘટાડી દીધું એટલે એ લોકો વિદેશમાં જઈને આપણો હેરાની અદલા બદલી કે જે કંઈ પણ કરતા હોય એ કરે છે, વ્યાપાર કરે છે. તો એના કારણે આપણા દેશનું પણ સારું દેખાય ભાઈ. બરાબર? વિદેશ વ્યાપારમાં વધારો થવાથી આપણી આગળ વિદેશી હુંડિયામણ આવે. આ જ યાદ રાખજો. તમે વિદેશ સાથે વેપાર કરો તો વિદેશનો રૂપિયો આપણા દેશમાં આવે. અને એવું કહેવાય છે કે જે દેશની અંદર વિદેશી પૈસો વધારે આવતો હોય એ દેશ આર્થિક રીતે આગળ આવે, જેને કહેવાય વિદેશી હુંડિયામણ. સમજણ પડી? બરાબર ને? ઓકે. અનામતને પ્રમાણ વધારો થયો. દેશની આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો થયો. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોને ક્ષમતા વધી. ભારતમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું. હવે દાખલા તરીકે આપણા વેપારીઓ વિદેશમાં જશે તો આપણા વેપારી અને વિદેશના વેપારીઓ વચ્ચે શું થાય? મિત્રતા થાય. સમજાય છે? અને એ મિત્રતા ઘણીવાર એ લોકો આપણા દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે. એ લોકો એમ કહે છે કે અમારે ભારતની અંદર ફેક્ટરી બનાવી છે, તમને અમે પાર્ટનર બનાવશું. બરોબર? તો એ રીતે પણ ભારતની અંદર સારું થાય. ટપ્પો પડ્યા. ટૂંકમાં
જે ખાનગી માલિકો હતા, જે પ્રાઇવેટ માલિકો હતા, જે પોતાના ઉદ્યોગો, રિફાઇનરી, ધંધાઓ શરૂ કરતા હતા, એના ઉપર જે સરકાર દબાણ ઘટાડતી હતી, જે અંકુશો મૂકેલા હતા, એ અંકુશો ઘટાડી લેશે અને સરકાર પરિણામે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે કે ભાઈ તમે તમારા આર્થિક વિકાસ કરો, તમે જો વિકસશો તો દેશનો વિકાસ થશે. આ સીધી ને સાદી વાત છે. વેપારી પોતે આગળ આવશે તો દેશનો વિકાસ થવાનો છે, હે ને? તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો સરકારની એક નીતિ વિશે મેં વાત કરી, આર્થિક ઉદારીકરણ. અને આ તમારા માટે કામનું હતું એટલે મેં આમાં વધારે સમય લીધો. જે વસ્તુ કામની હશે એની અંદર હું સમય વધારે લઈશ, બાકી તમને હવે અત્યારે બીજી વસ્તુમાં હું સમય લઈશ નહીં. આગળ વધશું આપણે, બરાબર? કારણ કે આ આપણી બેન્ચનું નામ છે રેપિડ રિવિઝન, અને રેપિડ રિવિઝનની અંદર ફાસ્ટમાં ફાસ્ટ રેપિડ રિવિઝન થવું જોઈએ, બીજી કોઈ ચર્ચા કરવાની થતી નથી. ઓકે, હાલો, બરાબર. હાલો, આ પ્રશ્ન એક તમારો ક્લિયર થઈ જવો જોઈએ. આર્થિક ઉદારીકરણ પૂછે તો આપણને આવડવું પડે. આપણા શબ્દોમાં લખીએ ને દીકરા તોય હાલે હો, કાંઈ એમાં ચિંતા કરવાની જરૂર નથી. પણ વાત એક યાદ રાખજો કે તમને જે પ્રશ્ન પૂછ્યો છે ને એની આજુબાજુ ફરવાનું છે તમારે. ટપો પડ્યો? તમને પ્રશ્ન આર્થિક ઉદારીકરણ પૂછ્યો છે તો એની તમારે ફરતે ફરતે જે કાંઈ પણ એને લગતું હોય ને એ લખવાનું છે. હા, તો તમને માર્ક્સ 100% પરીક્ષક છે એ આપશે, એમાં કઈ ચિંતા નથી કરવાની. આર્થિક ઉદારીકરણના ગેરલાભ શું સાહેબ? આ પણ પ્રશ્ન યાદ રાખો. આપણે 3 નીતિ ભણવાની છે ચેપ્ટરમાં, એક આર્થિક ઉદારીકરણ, એક વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. બીજું કાંઈ ભણવાનું જ નથી. આ ચેપ્ટર જ નામ જ આપી દીધું ચેપ્ટરમાં. બીજું શું તમારે ભણવું? કોઈ વસ્તુ ભણવાની નથી. કામનું હોય જ ભણો. આર્થિક ઉદારીકરણના ગેરલાભ. ચાલો સાહેબ, તમે હમણાં ફાયદા કહી દીધા કે વિદેશી મૂડી રોકાણ વધે, ઉત્પાદનમાં વધારો થાય, દેશ આર્થિક રીતે આગળ આવે, વિદેશી હુંડિયામણ વધે, બરોબર, વિદેશી જે કંપનીઓ છે આપણા ભારતની અંદર ઉદ્યોગો નવા નવા સ્થાપે. આવું બધું જ સાહેબ તમે અમને સમજાવી દીધું. એ તો અમને સમજાઈ ગયું. હવે જોઈએ ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં, સાંભળજો, એનો ગેરલાભ શું? આર્થિક ઉદારીકરણના, જો ભાઈ કોઈ પણ વસ્તુ હોય ને, સિક્કો હોય, સિક્કો તેની 2 ભાગ હોય, છાપ અને કાટ. સારી પણ વાત હોય, ખરાબ પણ વાત હોય. કોઈ પણ વાત હોય એના 2 તરાજુ હોય, એક તો સારું અને એક ખરાબ. તો આ ઉદારીકરણ છે એના ગેરલાભ શું થાય સમજો. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટી ગયા. સરકારે જે ખાનગી માલિકો ઉપરનું પ્રેશર ઘટાડી દીધું, સમજો તમે, તો ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નહીં. ઇજારાશાહી, સાહેબ આ શબ્દ સમજાવો. હવે ભાઈ ખાનગી ક્ષેત્ર પરના અંકુશો સરકારે ઘટાડ્યા હતા શું કરવા? કે ભાઈ દેશનો વિકાસ થાય, જે તે ઉદ્યોગપતિ છે, જે કોઈ વેપારી છે એ આગળ વધી શકે. પરંતુ આ તો એની મનમાની શરૂ કરી દીધી. મન ફાવે ભાવો બજારમાંથી લેવા માંડ્યા, મન ફાવે એવું કરવા માંડ્યા, બરોબર, અમારી ઉપર કોઈનો હાથ જ નથી એવી રીતે પોતાનું ધાર્યું કરવા માંડ્યા. ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારત કૃષિમાં પાછળ રહી ગયું, કારણ કે આપણો દેશ તો કૃષિ પ્રધાન છે, બરોબર. કૃષિ ક્ષેત્ર શું રહી ગયું? પાછળ, પછાત રહી ગયું ભાઈ, બરોબર, યાદ રાખજો. ભારત કૃષિ ક્ષેત્રે કેવું રહી ગયું દીકરા? પછાત રહી ગયું. હવે આપણો દેશ છે એ દેશની અંદર 60% કરતા વધારે લોકો, 60% કરતા વધારે લોકો ખેતી ઉપર આધારિત છે, ખેતી કરી રહ્યા છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ તો કશું હાલે નહીં, બરોબર. ખેતી ઉપર આધારિત છે અને ખેતી ન થાય તો કેવું કહેવાય? ટપ્પા પડે છે. આર્થિક અસમાનતા વધી, આયાત વધવાથી આપણે વસ્તુ આયાત વધી, પરંતુ આપણે વસ્તુઓ મોકલવાની ઓછી, આપણે વિદેશીમાંથી વસ્તુઓ વધારે લઈએ, પરંતુ આપણી નિકાસ ઓછી થવાથી સરકારે વિદેશી દેવામાં વધારો થયો. મેં તમને હમણાં જ કીધું, વિદેશી વસ્તુની આયાત ઓછી કરતી હોય જે દેશ, વિદેશી વસ્તુઓ ઓછી મેળવતો હોય એટલે આયાત ઓછી કરતો હોય, અને પોતાની વસ્તુ વિદેશમાં એટલી મોકલતો હોય, વધારે પડતી મોકલતો હોય, તો એ દેશ આર્થિક રીતે સદ્ધર દેશ કહેવાય. દાખલા તરીકે અમેરિકા, દાખલા તરીકે ચીન. શા માટે વિશ્વની મહાસત્તાઓમાં છે આજે? કારણ કે ચીનના લોકો છે, અમેરિકા છે, એ વસ્તુઓ ઓછી મંગાવે છે બીજા દેશો પાસેથી અને મોકલે છે જાજી. પ્રોડક્ટ્સ જાજી વેચાય છે એની. એપલનો ફોન લેવો હોય તો અમેરિકાનો છે, બરોબર છે, સમજણ પડે છે? તો એ લોકો વસ્તુઓ છે
એની આયાત ઓછી કરે છે, નિકાસ જાજી કરે. નિકાસ જાજી કરે તો વિદેશમાં બીજા જુદા જુદા દેશોનો પૈસો એના દેશમાં આવે કે નહીં, વિદેશી હુંડિયામણ આવે કે નહીં, અને વિદેશી હુંડિયામણ આવે તો એ દેશ આગળ વધે કે નહીં. હા, ટપો પડ્યો તમને. તો આ આર્થિક ઉદારીકરણના લાભ પણ જોયા અને ગેરલાભ પણ જોયા. તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ કરીને જોજો પરીક્ષાની અંદર. આ પહેલો પ્રશ્ન જે મારી દ્રષ્ટિએ આઈએમપી છે, આર્થિક ઉદારીકરણનો અર્થ સમજાવો, એના લાભ અને એના ગેરલાભ. આ એક પ્રશ્ન કીધો અત્યાર સુધીમાં એક પ્રશ્ન મારા દ્વારા મેં તમને કીધો. કયો કીધો પ્રશ્ન? તો કે ભાઈ આ આર્થિક ઉદારીકરણ વાળો. હવે સાહેબ ખાનગીકરણ ઉપર વહી આવો. નામ જ છે ખાનગીકરણ. આનો વહીવટ સરકારી તંત્ર કરતું હતું. સાંભળજો, જે ક્ષેત્રનો વહીવટ સરકારી તંત્ર કરતું હતું, પણ સરકારી તંત્ર આગળ તો બીજા ઘણા બધા કામ હોય, ખાલી એક કામ ન હોય, ઘણા બધા કામ હોય. અને ઘણા બધા કામ હોવાના કારણે એ સારું કામ ન કરી શકે. એટલે એણે શું કર્યું, આ સરકારી તંત્રના ભાગમાં જે કામ હતું એ કોઈ પ્રાઇવેટ કંપનીને આપી દીધું. કોન્ટ્રાક્ટ ઉપર પ્રાઇવેટ કંપનીને આપી દીધું. પ્રાઇવેટ કંપનીને આપી દીધું. પણ શા માટે આપ્યું? કરાર કરીને કે ભાઈ વર્ષ દિવસ અમે તમને આપી દઈએ છીએ, તમારે અમને આટલા રૂપિયા આપી દેવાના, એનો વહીવટ તમારે સારી રીતે કરવાનો. હવે દાખલા તરીકે પ્રાઇવેટ કંપનીને આપી દે તો પ્રાઇવેટ કંપની છે તો પ્રાઇવેટ કંપની છે, એની આગળ તો કોઈ એક વસ્તુ કામ હોય. સરકાર આગળ તો કેટલું બધું કામ હોય. સરકારે તો બધું આખા દેશને સંભાળવાનો છે. જ્યારે કોઈ પ્રાઇવેટ કંપનીને કોઈ વસ્તુ આપી દે તો એ કંપની સારું એવું વહીવટ કરી શકે કે નહીં, તમને સમજાઈ જાય છે. આમાં કોઈ વસ્તુ અઘરી નથી. ફરીવાર કહું, પહેલા જે ક્ષેત્ર જાહેર સાહસો માટે હતા. જાહેર સાહસોનો મતલબ એવો થાય કે જેની માલિકી સરકાર, જેનો વહીવટ બધો સરકાર કરતી. દાખલા તરીકે આપણી એસટી ડેપો હોય તો આ એસટી ડેપોનો વહીવટ કોણ કરે? આપણા દરેક શહેરની અંદર એસટી બસ સ્ટેન્ડ હોય તો એસટી બસ સ્ટેન્ડ હોય એનો વહીવટ કોણ કરે? સરકાર કરે. પણ માની લો કે ત્યાં ઉકળો ને એવું વધી ગયું છે, ગંદકી બહુ છે, સરકાર કામ હરખું નથી કરી શકતી, તો સરકાર શું કરે ખબર? કોઈ પ્રાઇવેટ કંપનીને એ આખું એસટી બસ છે એ હાંચવા આપી દે. હાવ એને ન આપી દે, વેચી ન દે, કોન્ટ્રાક્ટ ઉપર આપે કે ભાઈ આનો કોન્ટ્રાક્ટ તમને અમે દઈએ છીએ, તમારે અમને આટલા પૈસા વર્ષે દઈ દેવાના. હવે પ્રાઇવેટ કંપનીને દઈ દીધું તો પ્રાઇવેટ કંપની નાની નાની વાતોનું ધ્યાન રાખશે, ત્યાં ગંદકી નહીં થવા દે, કારણ કે એની આગળ તો એક જ કામ છે. સરકાર આગળ તો ઘણા બધા કામ છે. ટપો પીડ્યો. હાલો, સમજાઈ ગયું સાહેબ હવે તમને. તો અનામત રાખ્યા હોય તેને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવી જાય. રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે. માલિકી કોની? રાજ્ય પોતાની. પરંતુ એનો સંચાલન કોને આપે? સંચાલન એટલે વહીવટ. આ સંચાલન કોને આપે? ખાનગી કંપનીઓને. સંચાલન કોને આપે? કોઈ ખાનગી પ્રાઇવેટ કંપનીને આપી દે. ટપો પડે છે. સમજણ પડે દીકરા? સમજણ પડે? સમજવા જેવું. શું કીધું? માલિકી રાખે રાજ્ય પોતાની આગળ, પરંતુ એનું વહીવટ આપી દે કોને? ખાનગી કંપનીઓને. અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને એની માલિકી ખાનગી કંપનીઓને સોંપી દે. બરાબર છે? તો આવું જે આખી નીતિ છે સરકારની, એને કહેવાય ખાનગીકરણ. કેટલાને સમજાણું? ખાનગીકરણ કેટલાને સમજાણું? હાલો એકવાર મને સમજાવું. પહેલા આપણે આર્થિક ઉદારીકરણ આગળનો પ્રશ્ન ભણ્યા એની વાત કરીએ. આર્થિક ઉદારીકરણમાં શું હતું? તો કે ભાઈ આર્થિક ઉદારીકરણની અંદર જે ખાનગી માલિકો હતા, ખાનગી કંપનીઓ હતી, એના ઉપર સરકાર દબાણ બહુ રાખતી, પ્રેશર બહુ રાખતી. બરાબર? એ દબાણ એને હટાવી લીધું. સરકારે ક્રમશઃ એના ઉપરનું જે દબાણ, પ્રેશર છે એ શું કરી દીધું? હટાવી દીધું. હવે દાખલા તરીકે તમે બોર્ડની એક્ઝામની તૈયારી કરો છો, તમારી ઉપર પરિવાર દ્વારા આટલું બધું પ્રેશર, તમારા શિક્ષકો દ્વારા તમને આટલું બધું પ્રેશર આપવામાં આવે. તમે સમજો છો, તમે ભણો જ છો, હાલો બરોબર, પરંતુ તમારી ઉપર ખૂબ પ્રેશર આપવામાં આવે તો તમે તમારું સારું રિઝલ્ટ લાવી શકો? તમે બધા મને એમ કહેશો સાહેબ ન લાવી શકાય. શા માટે ન લાવી શકાય? કારણ કે અમે જે અમારી રીતે મહેનત કરવી છે કરી શકીએ નહીં. કેમ? કારણ કે ઉપર કોનું પ્રેશર હતું? પરિવારનું, મમ્મી પપ્પાનું, શિક્ષકોનું.
આ એક ટોર્ચર હતું. હવે માની લ્યો કે એ ટોર્ચર હટાવી લેવામાં આવે, ઉલટો પરિવાર તરફથી તમને સપોર્ટ કરવામાં આવે, શિક્ષક તમને નાના ભાઈ કે નાના બેનની જેમ વ્યવસ્થિત સમજાવે કે બેટા કાંઈ ચિંતા ન કરતો, હું તારી હારે છેક સુધી છું. તો પ્રેશર હટાવી લીધું, ક્રમશઃ અંકુશો ઘટાડી દીધા. હવે અંકુશો ઘટાડી દીધા તો તમે તમારું રિઝલ્ટ જે પેલા લાવતા હતા એની કરતા તમારું રિઝલ્ટ સુધરશે કે બગડશે? ચાલો એકવાર કોમેન્ટમાં કરો, રિઝલ્ટ સુધરશે કે બગડશે? તમને સપોર્ટ કરવામાં આવે, તમારી સાથે કોઈ પણ જાતનું ટોર્ચરિંગ ન થાય, તમને કોઈ પણ પ્રેશર ન આપવામાં આવે, તો તમારું રિઝલ્ટ સુધરે કે બગડે? જવાબ આપો મને. સુધરશે. સમજાણું? તો એવી જ રીતે આ વસ્તુ તમે વેપારીઓ ઉદ્યોગપતિઓને લગાડો કે ભાઈ કોઈ પણ ખાનગી કંપનીનો માલિક છે એના ઉપર સરકાર દબાણ હટાવી લેશે તો એ ખાનગી કંપનીનો માલિક છે આજે ખાલી જિલ્લામાં ઉદ્યોગ કરે છે, આજે ખાલી રાજ્યની અંદર એનો વ્યવસાય કરે છે, એ વિદેશ સુધી પહોંચશે કે નહીં? એનો વિકાસ થશે કે નહીં? એનો વિકાસ થશે તો આપણા દેશનો વિકાસ થશે કે નહીં? એકદમ સાહેબ, એકદમ 100% ટોટલી વસ્તુ સમજાઈ ગઈ અમને. હવે આનાથી વિશેષ તો ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવ્યું, તમારા ઉદાહરણ દ્વારા સમજાવ્યું. સમજાણું? હવે પછી બીજો પ્રશ્ન આવે, ખાનગીકરણ. સાહેબ ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણ આવો શબ્દ બહુ તમે સાંભળો. કોઈ પણ વસ્તુની માલિકી અથવા કોઈ પણ વસ્તુનો વહીવટ જે સરકારના ભાગમાં હોય, એસટી છે, પછી મોટા મોટા આરોગ્ય સરકારી હોસ્પિટલો છે, આ જે કાંઈ પણ જેની માલિકી સરકારની હોય એવી કોઈ વસ્તુઓ, એવા કોઈ ક્ષેત્ર કોઈ ખાનગી માલિકને આપી દેવામાં આવે, કોઈ પ્રાઇવેટ કંપનીને આપી દેવામાં આવે કરાર કરીને. એની માલિકી કોની રહેશે? રાજ્ય સરકારની. માલિક કોણ? માલિક બદલાશે નહીં, માલિક રાજ્ય સરકાર, પરંતુ એનું સંચાલન કરવા, એનું વહીવટ કરવાનું કોને દઈ દે? પ્રાઇવેટ કંપનીને. તો એને આપણે કહીએ ખાનગીકરણ. હવે સાહેબ ખાનગીકરણના લાભ અને જો પ્રાઇવેટાઇઝેશન, બરોબર, ખાનગીકરણના લાભ અને ગેરલાભ જોઈ લઈએ. પ્રાઇવેટાઇઝેશન યાદ રાખજો, જો પ્રાઇવેટાઇઝેશન થાય તો આર્થિક વિકાસ થાય, વધે કે ઘટે? વધે. મૂડીલક્ષી અને વપરાશી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતા છે સુધરશે. તો આ વાત કરી ખાનગીકરણના લાભ અને ગેરલાભની. સમજાણું? હવે સાહેબ ખાનગીકરણના ગેરલાભ. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થાય. પ્રાઇવેટ કંપનીઓ છે પોતાનું ધાર્યું ન કરવા મળે, એનું ધ્યાન રાખવાનું, નકર ખોટું થાય. પ્રાઇવેટ માલિકો છે સરકાર સામે થઈ જાય, એનું એ પણ ધ્યાન રાખવાનું, જેનાથી ઇજારાશાહીને વેગ મળે. સરકારનું માનશે નહીં, પછી પ્રાઇવેટ કંપનીઓને જેમ મન ફાવે એમ કરવા માંડશે. બરાબર. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થઈ શકશે નહીં. મોટી મોટી કંપનીઓ જ આવી મોટા કોન્ટ્રાક્ટ લઈ શકે. નાનો માણસ કોન્ટ્રાક્ટ લઈ શકે તો તમે એમ કહેશો સાહેબ નાના માણસ આગળ થોડા આટલા બધા પૈસા હોય, તો એ લોકો મોટી મોટી ડીલ કરી શકે નહીં. તો નાના માણસો નાના જ રહી જાય અને મોટા માણસો મોટા બનશે, આવું થાય. માત્ર મોટા ઉદ્યોગોનો વિકાસ થાય, નાના ઉદ્યોગોનો વિકાસ થાય નહીં. ભાવ અંકુશમાં નહીં રહે. હવે ભાઈ દાખલા તરીકે કોઈ એક ક્ષેત્ર છે એ સરકાર સંભાળતું હતું, હાલો સંભાળો, સરકાર સંભાળતું હતું અત્યાર સુધી. હવે સરકારે કોઈ પ્રાઇવેટ કંપનીને દઈ દીધું. સરકારે કોને દઈ દીધું? પ્રાઇવેટ કંપનીને આપી દીધું. સરકારે કોઈ પ્રાઇવેટ કંપનીને એ ક્ષેત્ર ચલાવવા દઈ દીધું. હવે મને એમ કહો, અહીંયા જે ભાડું હતું અને અહીંયા ભાડું હતું, એમાં વધારે ભાડું ક્યાં આવી છે? સ્વાભાવિક છે, સરકારી બસમાં ટિકિટ વધારે હોય કે પ્રાઇવેટ બસમાં? કઈ ગયો? હાલો, મારે અહીંથી જવું છે અમદાવાદ ગાંધીનગર જવું છે, તો એસટી બસમાં બેઠીશ તો એની ટિકિટ વધારે હશે કે હું અમારા ભાવનગરની તન્ના ગુજરાત પ્રાઇવેટ કંપનીની જે બસમાં બેઠશું એમાં ટિકિટ વધારે હશે? તમે બધાએ શું કીધું? જવાબ હું આપ્યો? પ્રાઇવેટ કંપની છે એની ટિકિટ વધારે હશે. સમજાણું? તમને ટપ્પો પડી ગયો ને? તો સરકારી કોઈ ક્ષેત્ર કોઈ પ્રાઇવેટ કંપનીને આપે તો એમાં એ લોકો મન ફાવે એવો ભાવ લઈ શકે. સુવિધા એવી આપે, પાછી સુવિધા એવી હોય પણ સામે પૈસા પણ એ લોકો ડબલ લે. સમજણ પડી ગઈ? તો આને કહેવાય પ્રાઇવેટીકરણ. આને શું કહેવાય? પ્રાઇવેટીકરણ, ખાનગીકરણ. તો ખાનગીકરણના લાભ પણ છે દીકરા અને ગેરલાભ પણ છે. તો આ વસ્તુ મેં તમને વ્યવસ્થિત સમજાવવાની કોશિશ કરી. આ ચેપ્ટરની અંદર
વાલા વિદ્યાર્થી મિત્રો, 3 જ વસ્તુ હારી છે. 3 જ વસ્તુ તમારે સમજવાની છે. કઈ? એક આર્થિક ઉદારીકરણનો અર્થ લાભ અને ગેરલાભ, એક ખાનગીકરણનો અર્થ લાભ અને ગેરલાભ, અને એક વૈશ્વિકીકરણનો અર્થ લાભ અને ગેરલાભ. બરોબર, 3 પ્રશ્ન મોસ્ટ આઈએમપી. હવે જુઓ સાહેબ, ખાનગીકરણ જોઈ લીધી, હવે વૈશ્વિકીકરણ આપર જઈએ. વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા છે? બરોબર સમજો. વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા છે? સાહેબ, વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને, આપણી દેશના જે અર્થતંત્ર છે, દેશની ઇકોનોમી, એને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવાનું છે. દેશનું અર્થતંત્ર અને વિશ્વનું અર્થતંત્રને જોડી અને જે નીતિ, જે ડીલ થાય, એને શું કહેવાય છે? જોડવાની પ્રક્રિયા. વિશ્વના દેશો ચીજ વસ્તુ, સેવા, ટેકનોલોજી, શ્રમ સરળતાથી આદાન પ્રદાન કરે. સાહેબ, સેવા, ટેકનોલોજી, વિદેશી કંપનીઓના મોબાઈલ આપણે વાપરીએ છીએ, હા. આપણી વસ્તુઓ વિદેશના લોકો વાપરે છે, હા, પ્રમાણમાં ઓછી. આપણા લોકો વિદેશમાં કામ કરવા જાય છે, હા. વિદેશી લોકો આપણે ત્યાં આવે છે. તો આને શું કહેવાય? વૈશ્વિક વ્યાપાર કહેવાય, વિદેશી વૈશ્વિકીકરણ કહેવાય. હવે સાહેબ, સુધારા. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવા 2 દેશ વચ્ચે આયાત અને નિકાસમાં જે અવરોધો છે એને દૂર કરવા. સાહેબ, વૈશ્વિકીકરણની નીતિનો મુખ્ય પહેલું શું કામ કરવાનું છે? કે જે વસ્તુઓ મોકલવામાં આવે છે અને જે વસ્તુઓ લેવામાં આવે છે, એની વચ્ચે જે અડચણ છે, જે અવરોધ છે, એ અવરોધને આપણે શું કરી દેવાય? રૂકાવટ. આ જે રૂકાવટ અવરોધ છે એને શું કરવાનું છે? આપણે ઘટાડવાનો પ્રયત્ન કરવાનું છે. જુદા જુદા દેશો વચ્ચે મૂડીની હેરફેર પરના નિયંત્રણ દૂર કરવા. બરોબર, આ યાદ રાખજો. જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજી પરના નિયંત્રણ, ટૂંકમાં નિયંત્રણ દૂર કરશો તો એકબીજા દેશોના વેપાર વધશે. બરોબર, શ્રમની હેરફેર કરવી. શ્રમ એટલે માણસો છે, આપણા માણસોને વિદેશમાં નોકરી માટે જતા હોય છે, વિદેશી લોકો અહીંયા પણ આવતા હોય છે, બરાબર, બિઝનેસ માટે. તો આ રીતનું યાદ રાખવાનું. ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસર યાદ રાખજો. એના લાભ. વૈશ્વિકીકરણથી શું થાય? વિશ્વનો પૈસો અહીંયા આવે, એટલે કે વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ આપણે સરળતાથી મળી. આપણે એપલનો ફોન લેવો હોય તો આપણે અમેરિકા ન જવું પડે, ડાયરેક્ટ આપણે અહીંયા ને અહીંયા મળી રહે. તો વિદેશી વસ્તુ આપણને આપણા જ દેશની અંદર, આપણા જ શહેરની અંદર સરળતાથી પ્રોવાઈડ થાય. ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવા સક્ષમ બને. ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થાય. નિકાસ એટલે કે આપણી વસ્તુઓ વિદેશમાં પણ જાય. દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થાય. દેશના આર્થિક વિકાસના દરમાં શું થાય? વધારો થાય. જો આપણે વિશ્વના દેશો સાથે વેપાર કરશું તો વિદેશી રૂપિયો આપણે આવશે. વિદેશી રૂપિયો આપણા દેશમાં આવે તો વિદેશી હુંડિયામણ વધે. વિદેશી હુંડિયામણ એટલે વિદેશી ચલણ. હવે પૈસો આપણે વધશે, વિદેશી પૈસો વધશે તો સ્વાભાવિક છે કે આપણા દેશ છે ઉત્પત્તિ આગળ વધશે અને એના કારણે આપણા દેશનો વિકાસ પણ આગળ થશે. સમજાયનું? હવે અહીંયા ધ્યાન આપો. હવે ધ્યાન આપો. સાહેબ, અત્યાર સુધીમાં તમે કેટલી વસ્તુ. હવે સાહેબ, એના ગેરલાભ પણ જોઈ લો. વૈશ્વિકરણના કારણે ગરીબ અને બેરોજગારની સમસ્યા હલ કરવામાં સફળતા નહીં મળે. ગરીબી ગરીબ રહે, અમીર અમીર થતો જાય. કારણ કે ગરીબ છે એ કઈ વિશ્વના સાથે વેપાર કરવા થોડો જવાનો છે બચારો. વિકાસશીલ દેશોના નિકાસ વૃદ્ધિમાં અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. વૈશ્વિકરણના લાભ મોટા ઉદ્યોગને વધારે મળ્યો છે, જ્યારે લઘુ ઉદ્યોગને નાનો. કારણ કે નાના પાપડ વેચનારો હોય, નાના ઉદ્યોગ કરનારો હોય, કુટીર ઉદ્યોગ કરનારા હોય, એ લોકોને આ બધી ફાયદો ન થાય. કારણ કે આ તો મોટા મોટા ઉદ્યોગો વાળા માટે ફાયદો છે. સમજાણું? નિકાસોના પ્રમાણ કરતા આયાતોનું પ્રમાણ વધારે છે. દેશના વિદેશી દેવામાં પ્રમાણમાં વધારો થયો. આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની. વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીવાર અહીંયા ધ્યાન આપજો. અત્યાર સુધીમાં આપણે કેટલી વસ્તુ ભણ્યા? એક તમને પ્રશ્ન કીધો, આ મોસ્ટ આઈએમપી. ખાસ યાદ રાખજો, બધા યાદ રાખજો. તમને આને આ પીડીએફ, આ ચેપ્ટર હમણાં પૂરું કરું એટલે તરત તમને આ પીડીએફ મોકલી દઉં. એક ભાઈનો પ્રશ્ન એવો છે કે પીડીએફ મોકલતા નથી. પણ બેટા, હું બોર્ડ વર્ક કરાવું ને, મારા વિદ્યાર્થીઓને અહીંયા ઓફલાઈન બનાવીને એ વિદ્યાર્થીઓને મેં બોર્ડ વર્ક કરાવેલું હોય ને કાંઈક લખાવેલું હોય ને એવી પીડીએફ હું મોકલું. કારણ કે આ તો ઓલરેડી તમારી ચોપડીમાં લખેલું છે બધું, બરાબર? એટલે હું નથી મોકલતો. છતાં પણ તમારે જોતી છે તો આપણે મોકલી દેવું. કાંઈ મને વાંધો છે નહીં, મને કોઈ વાંધો નથી. આ બધું થાય છે, બરાબર? રવિવારને દિવસે રજાની અંદર પણ આપણે આ લેક્ચર ગોઠવીએ છીએ તો કોના માટે ગોઠવીએ છીએ? તમારા માટે ગોઠવીએ છીએ. તમે છો, તમે આગળ વધશો તો અમે અમારા રાજી જ છીએ ભાઈ. કારણ કે અમે તો ભણી લીધું,
હવે કોને ભણવાનું છે? તમારે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો શું? સાહેબ, વિશ્વ વ્યાપાર સંગઠનની પહેલા તો સ્થાપના ક્યારે કરવામાં આવી? વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એનું પૂરું નામ WTO. એનું પૂરું નામ શું? વર્લ્ડ ટ્રેડ, ટ્રેડ એટલે વેપાર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન એટલે સંગઠન, વિશ્વ વ્યાપાર સંગઠન. ડન. તો હવે સાહેબ એની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1 જાન્યુઆરી 1995 ના રોજ. 1 જાન્યુઆરી 1995 ના રોજ. સાહેબ એનું વડું મથક ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડ નામનું શહેર છે, અને સ્વિટ્ઝરલેન્ડનું એક શહેર છે એનું નામ છે જીનીવા. આ જીનીવા નામના શહેરની અંદર આવેલું. સાહેબ એ શું કામ કરે? તો કે ભાઈ, બે દેશ વચ્ચે જે વેપાર થાય, બે દેશ વચ્ચેની વાત છે, રાજ્ય વચ્ચેની વાત નથી, જિલ્લા વચ્ચેની વાત નથી, તાલુકા વચ્ચેની વાત નથી, ગામડા વચ્ચેની વાત નથી, બે દેશ વચ્ચેની, બે દેશ વચ્ચે છે જો કોઈ વેપાર થાય અને વેપારની અંદર કાંઈ પણ અવરોધ આવે, કાંઈ પણ રૂકાવટ આવે, કાંઈ પણ અડચણ આવે, તો એ રૂકાવટને દૂર કરવા માટે કઈ વૈશ્વિક સંસ્થા કામ કરે? જો ભાઈ આ સંસ્થા છે ને વૈશ્વિક સંસ્થા છે, આખા વિશ્વનું ધ્યાન રાખે. આ સંસ્થા કેવી છે? વૈશ્વિક સંસ્થા છે, આખા વિશ્વનું ધ્યાન રાખે. તો વિશ્વનો જે વ્યાપાર થાય એની અંદર કઈ ઘટાડો વધારો એ કરવા માટે આ સંસ્થા કામ કરે, રૂકાવટ દૂર કરે. વિદેશ વ્યાપાર માટે વિદેશ ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. વૈશ્વિક વ્યાપાર નીતિ દેશની નીતિઓ વચ્ચેનું સંકલન બનાવે. ક્યારેક એકબીજા બે દેશો વચ્ચે કંઈક થાય તો એના વચ્ચે પણ વચ્ચે ઊભા રહીને બેયને સમજાવે. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓ, જો કીધું ને ભાઈ, વ્યાપારી ઝઘડાઓ, કઈક ઝઘડા થાય બે દેશો વચ્ચે તો એને સમજાવે કે ભાઈ બાંધવાનું છે નહીં, હારે ભેગા બેહીન બેહો, બરોબર છે, હારે બધા ધંધા કરો. વિશ્વ વ્યાપાર સંગઠન ઉપરોક્ત ધ્યેયો નીચે પ્રમાણે છે. બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે માળખું તૈયાર કરે, બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલી ચર્ચા વિચારણા વાટાઘાટો માટે ફોરમ, ચર્ચા માટેનું સ્થાન નક્કી કરે, ક્યાં ચર્ચા કરવી એ સ્થાન પણ આ સંસ્થા નક્કી કરે. ભેદભાવ ન કરે, બધાને હરખા રાખે, પોતાની રાષ્ટ્રીય નીતિ અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોને વ્યાપારનું અવલોકન કરે અને તેમાં જરૂરી સુધારા વધારા કરવાનું પણ આ બધા સમજાવે. બરોબર. ટૂંકમાં આપણે શું કહીએ, આપણા ઘરમાં કેમ બે ભાઈઓ, નાના બે ભાઈઓ છે બાજા હોય તો વડીલો છે ને આપણા ઘરના મોટા, જે મોભીઓ કહેવાય, એ આ ઘરના વડીલો આ બધી વસ્તુના ઝઘડાઓ છે એને સમાધાન કરવાનો પ્રયત્ન કરે. એ હંમેશા વડીલોનું કામ શું હોય? સમાધાન કરાવવાનું. વડીલો લડાઈ ન કરાવે, આગ લાગી હોય તો એને ભડકાવે નહીં, એને સમાધાન કરે. આ કામ આ સંસ્થા કરે. બરાબર. આખી સંસ્થાનું નામ છે. હાલો આગળ વાંચી લેવાનું. આ જોડાવાથી ક્યાં લાભો થાય તો એ પણ આપણને કીધું છે. વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર તમે જોડાવ તો તમને ભારતનો હિસ્સો 0.5% છે ભાગીદારી આપણી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારો થવાથી નિકાસમાં જંગી વધારો થયો. પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1% વધુ થયો. ભારતની કાપડ ઉદ્યોગ તેમજ વસ્ત્રોની નિકાસોમાં નોંધપાત્ર વધારો થયો. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી, આયાત જકાતો વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોના કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે. દેશની નિકાસો વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે, જેથી દેશના વિદેશી હુંડિયામણમાં વધારો થાય. ટકાઉ વિકાસ. સાહેબ આ વસ્તુ યાદ રાખજો. મારા ખ્યાલથી આ પ્રશ્ન મને અગત્યનો લાગે છે એટલે હું તમને અહીંયા IMP નું લેબલ લગાડી દઉં છું. ટકાઉ અથવા પોષણક્ષમ વિકાસ. બરોબર યાદ રાખજો દીકરા, આ તમારે વ્યાખ્યા પાકી કરીને જવાની છે. પૂછા હે હો, પૂછા હે. પછી કહેતા નહીં કે વિવેક સરે કીધું નહોતું. વિવેક સર કે ને તો માનજો પાછા તમે. અહીંયા ટકાઉ વિકાસ સુપોષિત વિકાસની સમજૂતી. હવે ટકાઉ વિકાસ એટલે ટકાઉ વિકાસનો મતલબ શું થાય? ભાવિ પેઢીને આપણે જે જરૂરિયાતો ભોગવીએ છીએ, સમજો આપણને જે વસ્તુ અત્યારે સરળતાથી મળે છે, પેટ્રોલ, ડીઝલ, ખનીજ, આ બધું મળે છે ને આપણને સરળતાથી. હવે આ બધી જે વસ્તુ સરળતાથી આપણને મળી રહી છે એ વસ્તુનો આપણે એવી રીતે ઉપયોગ કરીએ કે જેથી આવનારી પેઢીને પણ આ વસ્તુ આપણને જે રીતે સરળતાથી મળે છે એ રીતે જ મળે. ફરીવાર જો આવા શબ્દોમાં લખ્યું હોય તો આપણને માર્ક આપે? એકદમ આપે. શું કરવાનું આપે? તમે કેટલું સરસ રીતે બોલ્યા સાહેબ. આપણે જે જરૂરિયાતો સરળતાથી પૂરી પડે છે, આપણે જે જરૂરિયાતો સરળતાથી મેળવીએ છીએ, એવી જ જરૂરિયાતો આવનારી પેઢીને પણ આટલી જ સરળતાથી મળશે એ માટેની જે આખી
રણનીતિ તૈયાર કરવી એને ટકાઉ વિકાસ કહેવાય. જો અહીંયા એ જ લખ્યું. ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર, એટલે એને પણ આપણી જેવી જરૂરિયાતો મળી રહે, નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીને જરૂરિયાતો સંતોષવી. આપણે જરૂરિયાતો સંતોષીએ છીએ તો એ રીતે સંતોષવાની છે, એ રીતે આપણી વસ્તુઓ આપણે ભોગવવાની છે કે આવનારી પેઢીને પણ આ બધી વસ્તુ મળી રહે. હવે આપણે જેટલો ઉપયોગ કરી લેવું ને આવનારી પેઢીને આગળ કાંઈ હશે નહીં તો એ ટકાઉ વિકાસ ન થાય. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર. પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું વાતાવરણ, પ્રકૃતિ, એનું જાળવણી કરવાની વાત છે, એના ઉપર ભાર મૂક્યો છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. આજે આપણે જે રીતે ભોગવીએ છીએ, આજે આપણે જે રીતે વલખા મારીએ છીએ, ભટકવા માંડ્યા છીએ, આવનારી પેઢીને કાંઈ વસ્તુ નહીં મળે જો આપણે ધ્યાન નહીં રાખીએ. તમે બધા નાગરિકો બન્યા છો, બરાબર, તમે બધા યુવાનો છો, તમને એટલે હા શીખવાડવામાં આવે છે, એટલે તમને ટકાઉ વિકાસ મોસ્ટ આઈએમપી કીધું મેં. શું કામ? કારણ કે આમ પણ જીવનની રીતે પણ મોસ્ટ આઈએમપી છે. તમારે એવી જ વસ્તુ ભોગવવાની છે. આપણે એવું નથી કહેવાનું મારા માટે જ બન્યું છે આ બધું. આપણી આવનારી પેઢી, આપણા પૂર્વજો પણ આપણી આટું મૂકીને ગયા, તો આપણે આપણી આવનારી પેઢી માટે કાંઈક મૂકીને જવું પડશે. ટપ્પો પડે છે તમને? સમજણ પડે છે? બધું આપણે ભોગવી લેવું તો આવનારી પેઢી શું કરશે? હે ને? તો એવું નહીં કરવાનું. વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે, તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં ટકાઉ વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે. વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો ખ્યાલ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ આ વસ્તુ આપણે લેવામાં આવી છે. હવે આ વસ્તુ તમને સમજાઈ જવી પડે, બરોબર છે? ઓકે, તો ભાઈ નકર પીડીએફ પાછો ભૂલી જઈશું, એટલે અત્યારે હમણાં તમને મોકલી જ દઉં. પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે 1972 મેં સાલવારીનો એક વિડીયો મોકલેલો છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમને સજેશન આપું, તમે મારી વાતને માનશો, મારી વાતને માનો ને તો એક વસ્તુ યાદ રાખજો. જ્યારે પણ તમારી પરીક્ષા હોય, સ્કૂલની પરીક્ષા હોય તો આ બોર્ડની પરીક્ષા હોય, મેં જે યુટ્યુબ ઉપર પેન્ટેડ યુટ્યુબ ચેનલમાં જે લાઈવ લેક્ચરો લીધા છે ને, એ લાઈવ લેક્ચરો બધા જોઈ લેજો, બધા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. સમાજનો પેપર હોય ને ત્યારે તમે લાઈવ લેક્ચર જોવા બેઠજો, થોડીક સ્પીડ વધારે રાખવાની એટલે ઝડપથી રિવિઝન થાય. એમાં તમને કામની વસ્તુ મળી રહે. વિશ્વાસ રાખજો. જો અત્યારથી કહું છું, તમે જ્યારે બોર્ડની એક્ઝામ દઈને આવશો ત્યારે તમે મને યુટ્યુબ ઉપર હું લાઈવ આવીશ ત્યારે તમે જ મને કોમેન્ટમાં કરશો સાહેબ ભૂકા કાઢ નાખ્યા, તમે કહેતા હતા એ વાત સાચી પડી સાહેબ, હાવ સાચી પડી. પણ એ ક્યારે? જ્યારે હું કહું છું ને એ પ્રમાણે તમે હાલશો તો. ટપો પડ્યો છે. ઓકે, અહીંયા ધ્યાન આપો. તો વિચારણા 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ પૃથ્વી પરિષદ. 1972ની હજી એક યાદ રાખો. હાલો, 1972માં બે વસ્તુ મેં યાદ રાખવાની કરી હતી. કયો? હાલો, એક તો પૃથ્વી પરિષદ ભરાય તમને ખબર છે. બીજું 1972માં હમણાં જે મારી હારવાર ફોલો કરતા છે, હું જેમ ભણાવું એમ ભણતા છે, એ લોકો તરત મને જવાબ આપી દે. મને વિશ્વાસ છે અહીંયા આપી દે. જો 1972 જો મોટા ભાગના જવાબ આપે છે. જો આને કહેવાય સાહેબનો પડ્યો બોલ ઝીલે છે. તમારે વિદ્યાર્થી મિત્રો, હું એ જ કહું છું, તમારે મારો જે અમે ફોલો કરવાના છે. તમને જે વસ્તુ કહીએ એ તમારા માટે છે ને. તમને મેં આખી સાલવારીનો એક આખો વિડીયો લેક્ચર લીધેલો છે, એટલે જ હું કહું છું જોઈ લેજો. એમાં મેં 2 સાલ એકારે યાદ રાખી હતી. મેં એમ કીધું હતું 1972માં સાહેબ એક વન્યજીવને લગતો કાયદો યાદ રાખજો, અને બીજું 1972માં એક વસ્તુ યાદ રાખજો કે સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર એક પૃથ્વી પરિષદ ભરાણેલી. એ પૃથ્વી પરિષદ પણ યાદ રાખો. એક ગાયે 2 કટકા, આવું થયું હતું. હાલો, પર્યાવરણની સુરક્ષા માટે સાહેબ કેવા પગલા લેવાના? તો કે ભાઈ દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દરેક શહેરમાં, દરેક જિલ્લાની અંદર હોય. પ્રદૂષણને નિવારણ થાય, પ્રદૂષણ ઓછું થાય. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ આ બધાએ ગોકી નાખેલું છે. કે કેટલી વખત પૂછાય, વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર કરવામાં આવ્યું. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એટલે કાયદો, વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે એ પસાર કરવામાં આવ્યો. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાના નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી
આ તમારું જે ચેપ્ટર છે 16મું ચેપ્ટર. હવે આ 16મા ચેપ્ટરની પીડીએફ છે તમને હું અત્યારે ને અત્યારે મોકલી દઉં, જેથી કરીને આપણે કોઈ ની અંદર આપણે શું ભણવાનું છે 17મા ચેપ્ટરની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો બે જ સમસ્યા ભણવાની છે. 17મું ચેપ્ટર છે ને એની અંદર ખાલી બે જ સમસ્યા તમને ભણાવવાની છે મારે, અને એ સમસ્યા તમને બધાને ખબર પણ છે. આજે આપણા દેશની અંદર કઈ સમસ્યા છે? બેરોજગારી અને ગરીબી, અથવા ગરીબી અને બેરોજગારી. તો સાહેબ આ બેરોજગારી છે તો આ ગરીબી છે તો એના કારણો શું? આ ગરીબી જેવી સમસ્યા છે ઉદ્ભવવાના કારણો શું? બીજું, એને ઘટાડવા માટે આપણે શું કરી શકીએ? એને ઘટાડવા માટે આપણે શું કરી શકીએ? બરોબર છે. ગરીબી ઉદ્ભવે છે કઈ રીતે? ગરીબી ઉદ્ભવે છે કઈ રીતે? આવી બધી વસ્તુ ભણવાની છે. એવી જ રીતે બેરોજગારી ઉદ્ભવવાના કારણો શું? બેરોજગારી ઘટાડવા માટે આપણે શું કરી શકીએ? બેરોજગારી ઉદ્ભવે કઈ રીતે? બીજું કાંઈ વસ્તુ આ ચેપ્ટરમાં કરવાની થતી નથી. બહુ સારું ચેપ્ટર છે. તમે આને 2 થી 5 વાર વાંચો ને એટલે તમને તમારી રીતે લખતા આવડી જાય એની મને ખબર છે, પણ તમે વાંચતા નથી. તમે એકવાર વાંચીને તમે એવું કહી ગયો છો, છોડી ગયો છો કે સાહેબ આ તો અઘરું છે. તો અઘરું છે ને એ અઘરું જ લાગવાનું છે. એક વખત માની લ્યો, જો એક વસ્તુ યાદ રાખજો, ચિંતન તમારું પતન ક્યારે થાય? તમારી હાર ક્યારે શરૂ થાય ખબર? તમે જે વિચારવા મળો ને, ચિંતન. હવે આ ચિંતન બે રીતે થાય. ચિંતન એટલે શું કરવું? વિચારવું. હવે બે રીતે થાય. ક્યાં તો તમે હકારાત્મક વિચારો, હકારાત્મક, અને ક્યાં તો તમે નકારાત્મક વિચારો. હજી તમે હકારાત્મક એટલે પોઝિટિવ જો વિચારતા હો તો તમે શું વિચારો ખબર? આ ચેપ્ટર આપણા માટે નવું છે, મારો કઈ વાંક નથી. 6 થી 8 ધોરણ 9 ધોરણ સુધી ભણ્યો, પણ આ ચેપ્ટર કોઈ દી આવ્યું જ નથી, એટલે મને વાંચવામાં થોડીક તકલીફ થાય, એ સ્વાભાવિક છે. એટલે હું જો એક વારે વાંચતો હોય તો એની બદલે મારે 2 વાર 4 વાર 5 વાર વાંચવું પડે, કારણ કે આ સબ્જેક્ટ મારા માટે નવો છે. તો આને હકારાત્મક વલણ કહેવાય. તમારું કેવું વલણ કહેવાય? હકારાત્મક. અને હકારાત્મક જો તમે વિચારતા હશો, તમારું ચિંતન હકારાત્મક પોઝિટિવ હશે, તો ડેફિનેટ 100% ગમે એવો અઘરો વિષય હોય, ગમે એવો અઘરો વિષય હોય, એમાં તમે 100% સફળ અને સફળ થાવ. શા માટે? તમારી વિચારધારા કેવી છે? હકારાત્મક. અને હકારાત્મક એવું કહેવાય છે, તમે જેવું વિચારો એવું આખી દુનિયા બને. તમે જે રંગના ચશ્મા પહેરો ને એવું તમને આજુબાજુ દેખાય. આ વાત તમે સમજો ને? કાળા ચશ્મા પહેર્યા હોય તો મને દિવસે રાત જેવું જ દેખાય, બધું અંધારું જ લાગે, કાળું જ લાગે. ટપો પડ્યો. તો આ વિચારોની આખી ઓલી છે. તમે વિચાર સારા કરશો. બીજી વસ્તુ સાહેબ નકારાત્મક. નકારાત્મક એનો શું એટલે? આમાં કઈ મને સમજાતું જ નથી, આ વસ્તુ ન કરાય, આ વસ્તુ મને આવડતી જ નથી. બીજાને કેટલી આવડતી? બીજાને તારી જેમ જ હશે ભાઈ. બીજોય તારી જેમ જ તે થુલ્યા મારતો હોય છે, બીજોય તારી જેમ જ તેમ ભટકતો હોય છે, એને તારી જેમ જ નહીં આવડતું હોય. સમજણ પડે? સમજણ પડી તમને? તો નકારાત્મક તમે વિચારશો તો તમને કુદરત નેગેટિવ બનાવશે. શું બનાવશે? તમે જેવું વિચારો એવી કુદરત તમારી યારે એક્શન લે. હકારાત્મક વિચારો તો કુદરત તમને કેવા બનાવશે? કુદરત તરફથી પોઝિટિવ તમને વાઇબ્સ મળશે. પોઝિટિવ. આપણે ઓલા મંદિરમાં જઈએ, ગુરુદ્વારમાં જઈએ, મસ્જિદમાં જઈએ તો કેમ આપણને આમ અંદરથી કંઈક આમ મજા આવે, આમ કંઈક આપણને એમ લાગે કે કંઈક હું આમ શક્તિ મહેસૂસ થાય. તમે ક્યારેક મંદિરોમાં જાઓ, ગુરુદ્વારમાં જાઓ, તમે જોજો આવું અનુભવેલું છે. કેટલા લોકોએ અનુભવેલું કે ભાઈ મંદિરમાં જઈએ તો આપણને આમ કંઈક આમ અંદરથી કંઈક આમ વાઇબ્સ સારા મળે. આવું કેટલા લોકો વિચારે છે? ચાલો મને કહો તો, હમણાં મને ખબર. ટપો પડે છે? કેટલા લોકો વિચારો છો? હા, જો બધા લોકો મોટા ભાગના કહે છે સાહેબ હા, મંદિરમાં જઈએ ને તો આપણને આમ મજા આવે. આમ ટૂંકમાં તમને ખોટા વિચારો ન આવે, તમારી આજુબાજુ ખોટી કોઈ જે કહેવાય ને કે વાઇબ્સ ન હોય. એનું કારણ શું? ને આ પોઝિટિવ વિચારધારા હોય, શક્તિ હોય એક પ્રકારની. તમે સકારાત્મક વિચારો. તમારે એક નક્કી કરી લેવાનું, આજના લેક્ચરમાં નક્કી કરી લો, રવિવાર છે, રવિવારનો લેક્ચર આપણો મોટિવેશન બની જાય. બોર્ડની પરીક્ષા ઉજી એવું નક્કી કરી નાખો કે હું જો ચિંતન કરીશ, સાંભળો, જો હું ચિંતન કરીશ
તો હંમેશા હકારાત્મક કરીશ. આવું તમે જ્યાં વાંચવા બેઠો છો, ટેબલ છે ને એક કોરું પેજ લઈ લો અને કોરા પેજમાં લખી નાખો અને દરરોજ વાંચવાનું એને. જો હું વિચારીશ તો હકારાત્મક જ વિચારીશ, ખરાબ નહીં વિચારું. 10 દિવસ ખાલી આ એકનો એક શબ્દ બોલજો. લ્યો 10 દિવસ, અઠવાડિયું ખાલી આ વસ્તુ તમે બોલો, દરરોજ બોલો 3 ટાઈમ, સવાર, બપોર ને સાંજ. હું જો વિચારીશ, મને મગજમાં વિચાર આવશે તો સારા વિચાર જ હું લાવીશ. હકારાત્મક, મારી મરજી છે, જીવન મારું છે, જિંદગી મારી છે, હું વિચારું એના ઉપર મારો હક છે. તો હકારાત્મક હશો ને તમે તો તમને દુનિયાની કોઈ તાકાત સફળ થતા રોકી શકે નહીં. નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન આજે સોમનાથ આવવાના હતા, હે ને? તો એ જુઓ તમે, વડનગરના હાટકેશ્વર મહાદેવના પ્રાંગણની અંદર સરકારી લાઇટની નીચે બેઠા બેઠા એને પુસ્તકો વાંચ્યા. એનું હકારાત્મક હશે ને, એનું મગજ હકારાત્મક હશે કે નહીં, હું પણ આગળ જઈને કંઈક મોટું મહાન કામ કરવા માંગુ છું. એને એમ કીધું હોત તો હું ગરીબ છું, મારથી કાંઈ ન થાય, હું તો ચા વેચું છું. તો એને એવું ન વિચાર્યું, એને એવું વિચાર્યું નહીં, એને હકારાત્મક વિચાર્યું. કારણ કે આના ઉપર આપણું વિચારવું શું ને એના ઉપર આપણી પકડ છે. બરોબર? આવો વિચાર આવે એટલે કહી દેવાનું, હાલ નીકળ, જવા દે, હાલ, તારું કઈ કામ જ નથી. હું વિચારીશ તો પોઝિટિવ, હકારાત્મક જ વિચારીશ. બસ, વાત ફિનિશ. ટપો પડ્યો. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ. ભાઈ, આપણા દેશમાં તો ઘણી બધી સમસ્યાઓ છે. વસ્તી વૃદ્ધિ એક સમસ્યા જ છે, ગરીબી એક સમસ્યા જ છે, બેરોજગારી એક સમસ્યા જ છે. બરોબર? સાંપ્રદાયિકતા, આપણામાં ભેદભાવ હજી બહુ વધારે છે. હજી આપણે બધા એકબીજા માણસ નથી બનતા, ભેદભાવ રાખીએ, તું આ જ્ઞાતિનો, તું આ ધર્મનો. આવા જે જ્ઞાતિવાદના વાળા છે એ હજી આપણા દેશમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. તો આ પણ એક સમસ્યા જ છે. તો આપણા દેશમાં આવી ઘણી બધી સમસ્યાઓ છે. ભાવ વધારો એ પણ સમસ્યા છે. કાળું નાણું, ભ્રષ્ટાચાર આપણા દેશમાં છે. ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય. આ બધી સમસ્યાઓ છે, એ સમસ્યાઓ તો છે જ આપણા દેશમાં. પણ બે મુખ્ય સમસ્યા છે. એમાંની એક સમસ્યા પહેલી જોઈએ, ગરીબી. તો ગરીબીમાં સાહેબ સારા મુદ્દા. પહેલા છે ને આખું ચેપ્ટર વાંચવાનું. પછી તમારી સાથે એક, જો આ ચેપ્ટરની તૈયારી કેમ કરવાની, આવી રીતે 2 ભાગમાં. બરાબર? તમારી આગળ એક બુક હોવી જોઈએ. ચેપ્ટર પહેલા વાંચી લેવાનું 2-3 વાર. અહીંયા લખવાનું ગરીબી, સાંભળજો. અહીંયા લખવાનું બેરોજગારી. એક આની કોરનું પેજ હોય ચોપડાનું, એમાં ગરીબી લખવાનું, આની કોરના પેજમાં બેરોજગારી લખવાનું. હવે ગરીબી પહેલા ભણો છો, ગરીબી પહેલા વાંચો છો, તો ગરીબીની અંદર જે તમને એમ લાગે કે આ પોઈન્ટ તો સાહેબ જોરદાર છે, ક્લાસિક, આ પોઈન્ટ લખ્યો હોય ને તો પરીક્ષકને મજા આવી જાય. તો ઈ પોઈન્ટ આપણે ગોતવાનો, આમાંથી કેમાંથી વાંચીને ગોતવાનો. સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાત જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એનાથી વંચિત રહેતો હોય, વંચિત, તો એને શું કહેવાય? ગરીબ કહેવાય. આ એની વ્યાખ્યા થઈ ગઈ દીકરા. આ એની શું થઈ વ્યાખ્યા? તો તમારે પહેલો પોઈન્ટ અહીંયા વ્યાખ્યા એમ કરીને લખવાનું, ગરીબીની વ્યાખ્યા. સમાજના જે વર્ગને, એમ લખવાનું, જે સમાજના, જુઓ યાદ રાખજો કઈ રીતે તૈયાર કરાય. સમાજના જે વર્ગ પોતાની પ્રાથમિક જરૂરિયાત જેવી કે કઈ આવે? તો કે ભાઈ ખોરાક, પછી રહેઠાણ, પછી શિક્ષણ, આરોગ્ય, આવી જરૂરિયાતથી વંચિત રહેતો હોય. વંચિત એટલે આવી જરૂરિયાત એને મળતી ન હોય. આપણને બધાને આવી જરૂરિયાત મળે તો આપણે ગરીબ ન કહેવાય. સમજાય છે? છતાં આપણી જાતને ક્યારેક આપણે ગરીબ માનીએ. કોઈ ફરકેથી મર્સિડીઝ લઈને નીકળ્યો તો આપણે ગરીબ છીએ. નહીં ભાઈ, ગરીબીની વ્યાખ્યા એવું નથી કહેતી. ગરીબીની વ્યાખ્યા એવું કે તમારી પાયાની જરૂરિયાત, તમારી મૂળભૂત જરૂરિયાત, જેનાથી જીવન જરૂરી વસ્તુ છે એવી જરૂરિયાત પૂરી થતી હોય, એવી જરૂરિયાત પૂરી થતી હોય તો તમે ગરીબ ન કહેવાઓ. તમને શિક્ષણ મળે છે, તમને આરોગ્ય મળે છે, તમને 3 ટક જમવાનું ભોજન મળે છે, સારું એવું રહેઠાણ છે,
તો તમે ગરીબ ન કહેવાવ. તો આવી વ્યાખ્યા લખી નાખવાની. બરાબર? તો આ વસ્તુ એક મહત્વનો પોઈન્ટ થયો. બીજું, બરાબર, વંચિત રહેતો હોય, ગુજારતો હોય તેવી સ્થિતિને આપણે ગરીબી અથવા તો દારૂણ ગરીબ કહીએ. અને એવી સ્થિતિમાં જે સમાજ રહેતો હોય એને ગરીબ કહેવામાં આવે. તો તમને સમજાણું? આવી રીતે તમારે હારા હારા પોઈન્ટ લખતા જવાના. એક બાજુ ગરીબી, એક બાજુ બેરોજગારી. ડપ્પો પડ્યો. ઓકે, હવે જુઓ તમે, ગરીબીની વ્યાખ્યા તો આપણે સાહેબ તમે સમજાવી દીધી અમને. હવે ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એના લક્ષણો કેવા હોય છે? જે લોકો, જે સમાજનો વર્ગ ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે, જે સમાજનો વર્ગ ગરીબીથી પીડાઈ રહ્યો છે, એના સાહેબ લક્ષણો કેવા હોય? તો કે ભાઈ ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગરીબી રેખાથી નીચે જીવતા જે લોકો છે એના લક્ષણો કેવા? ગરીબ છે, કોઈ માણસ ગરીબ છે, કોઈ પરિવાર ગરીબ છે, કોઈ વર્ગ ગરીબ છે, સાહેબ ખબર કેમ પડે? એના લક્ષણ ઉપરથી ખબર પડી જાય. કયા લક્ષણ? તો એ વ્યક્તિને 2 ટકનું ભોજન મળતું નથી સાહેબ. જુઓ ભાઈ, એક વર્ગ એવો છે કે જેને 2 ટકનું ભોજન નથી મળતું અને એક વર્ગ એવો છે કે જેને ભોજન તો મળે છે પરંતુ એનું મન ફાવ બગાડ કરે છે. બરોબર? મન ફાવે એમ એનો વેસ્ટેજ કરે છે. સમાજનો એક વર્ગ એવો છે કે જેને 2 ટકનું ભોજન નથી મળતું, જ્યારે એક વર્ગ એવો છે કે જેની અંદર ખાવાનું તો એની આગળ છે, ભોજન તો છે, પરંતુ એને ઉપયોગ કરવાની ભાન નથી, ગમે એટલું બગાડે છે. તમે આવું જોયું હોય છે તમારી આજુબાજુના જીવનમાં? કેટલો ખોરાક વેસ્ટેજ મોકલી નાખી દે છે. પણ એવું નથી વિચારતા કે સમાજના અમુક આપણા જ ભાઈઓ કે આપણા જ બહેનો એવા છે કે જેને 2 ટકનું ભોજન પણ મળતું નથી. તો નથી મળતું તો એ ગરીબ કહેવાય. રહેવા માટે પૂરતી જગ્યા નથી. આવી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ એને ઓઢવાનું વસ્ત્ર નથી. બરોબર? રોડે રખડે છે, રોડે બેચારા થરથરે છે આવી શિયાળાની કડકડતી ઠંડીમાં. તો એને પણ આપણે ગરીબ કહી શકીએ. પૂરતી રહેવાની મોકળાશ વાળી જગ્યા એને પ્રાપ્ત નથી. જુઓ વિદ્યાર્થી મિત્રો, ગરીબ આને કહેવાય. આપણે રોડે રોયે રાખીએ છીએ, આપણે એવું કીધે રાખીએ છીએ કે આપણે ગરીબ છીએ. આપણા માતા પિતા આપણી માટે કેટલું બધું કરે છે. આપણી દરેક નાની મોટી જરૂરિયાતો આપણે પૂરી કરીએ છીએ. તો આપણે ગરીબ ન કહેવાય. હા, વિચારોથી ગરીબ હોઈએ. આપણા વિચાર ગરીબ છે. મેં હમણાં જ કીધું, તમારું ચિંતન, તમારું મનન, તમે જે સોચ, તમારી જે, મેં તમને આની પહેલા પણ એકવાર કહી દેલું કે વિદ્યાર્થી મિત્રો, સમાજને તમે સુધારી નહીં શકો. સમાજને સુધારવો નથી, સમાજને સુધારવાની જરૂર નથી. તમે તમારી સમજ સુધારો. સમજ, તમારો વિચાર, સમજ સુધારવાનો છે. આપણે હમણાં જ કીધું કે ભાઈ જે રંગના ચશ્મા પહેરીએ એ રંગનું દુનિયા દેખાય. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણ. તો એમાં સાહેબ 2 ટકનું પૂરતું ભોજન નથી મળતું, એને યોગ્ય જગ્યાએ રહેવા માટેનું રહેઠાણ નથી મળતું. હા, પછી એ ગંદા વિસ્તારોમાં રહે છે તો એની સાથે આરોગ્ય સંબંધિત ઘણા બધા રોગો છે. બરાબર? એને પૂરતું શિક્ષણ નથી મળતું, આરોગ્યની સેવાથી વંચિત છે. બરોબર? દવાના પૈસા નથી. તો આવા વર્ગને પણ તમે ગરીબી કહી શકો, ગરીબ કહી શકો. એનું આયુષ્ય, ભાઈ, એને સારા વિસ્તારમાં ન રહેતા હોય, સારો ખોરાક ન મળતું હોય, તો એનું જે આયુષ્ય છે એ ઓછું હોય ભાઈ. એના દીકરા દીકરીઓ નાની ઉંમરમાં બીમાર પડતા હોય અથવા બાળ મૃત્યુ દર પણ એમાં જોવા મળતો હોય. નાની ઉંમરે બાળકો મૃત્યુ થઈ જાય, હે ને? તો આ બધું ગરીબીના લક્ષણો છે. તમારે એક એક પોઈન્ટમાં લખવાનું. જો સમજો, મેં ઓલું તમને જે 2 પેજમાં લખવાનું કીધું એમાં એકવાર વ્યાખ્યા લખી ગરીબીની. અત્યારે હું તમને ગરીબી વ્યવસ્થિત ભણાવું છું. બેરોજગારી તમારી રીતે ભણવાની છે તમારે. તો પહેલા શું કરશું? ગરીબીની વ્યાખ્યા લખી નાખશું. બરાબર? પોઈન્ટ પાડીને ગરીબીની વ્યાખ્યા કે ભાઈ સમાજનો જે વર્ગ જે પોતાની પાયાની જરૂરિયાત, પોતાની મૂળ જરૂરિયાત જેવી કે, બરોબર છે, ખોરાક, અન્ન, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ,
આવી પાયાની જરૂરિયાતથી જે સમાજનો વર્ગ વંચિત હોય, દૂર હોય, એને ગરીબ કહી શકાય. આ એની વાત. હવે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણ પરીક્ષામાં પૂછાય તો તમારે બીજું હેડિંગ પાડવાનું, ગરીબીની નીચે, વ્યાખ્યાની નીચે હેડિંગ પાડી લેવાનું, પેજમાં લખવાનું, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. એમાં પેલું શું છે? 2% પૂરતું ભોજન નથી મળતું. બસ ટૂંકું જ લખવાનું, 1 પોઈન્ટ લખાઈ ગયો, 2% પૂરતું ભોજન નથી મળતું. બરાબર. બીજું તો કે ભાઈ શિક્ષણ અને આરોગ્યની સેવાથી આ સમાજ અથવા આ વર્ગના લોકો વંચિત છે. આરોગ્યની સેવાઓ બરોબર મળતી નથી. સારું રહેઠાણ એને નથી પ્રાપ્ત થતું. સારું રહેઠાણ, સારું શિક્ષણ, સારું આરોગ્ય એને મળતું નથી. બરાબર, આવું બધું લખવાનું. એનું સરેરાશ આયુષ્ય આપણી કરતા ઓછું છે, કારણ કે એને સારું ખોરાક નથી મળતું, સારું રહેવાનું નથી મળતું, ભણવા નથી મળતું, તો એનું આયુષ્ય પણ ઓછું છે. બાળ મૃત્યુ દરના પણ કેસ એનામાં વધારે જોવા મળે છે. તો આવી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે હું ન આવડે, બધું આવડી જાય. તો આવી રીતે તમે તૈયાર કરજો ગરીબી રેખા નીચે જીવતા લક્ષણો. તો એવી જ રીતે બેરોજગારીના લક્ષણો તમારે લખવાના સામેના પેજમાં. આજે તમારે આ કામ કરવાનું છે, હોમવર્ક. હું સોમવારે તમને પૂછીશ કે કેટલા લોકોએ બેરોજગારી લખ્યું. ગરીબી તો હું અત્યારે ભણાવું, બેરોજગારી તમારે લખવાનું છે. અને એવું લાગે તો મને તમે કાલે ફોટા પણ મોકલજો. ભાઈ જો સાહેબ અમે એક ચેપ્ટર આ વ્યવસ્થિત રીતે તમે જે રીતે કીધું હતું એ રીતે અમે ફોલો કર્યું હતું. પેલા ગરીબીની વ્યાખ્યા, ગરીબી શું કહેવાય એ તો ખબર હોવી જોઈએ. પછી હું લખવાનું એના ઉદ્ભવના કારણો. બરાબર, જુઓ આ વાત ક્લિયર. આખો એના પછી મોટા ભાગે નિરક્ષર હોય, ગરીબ હોય ને નિરક્ષર હોય, એને શિક્ષણ ન મળે. બિચારા શિક્ષણ મેળવવા એની ફી ન હોય, હે ને. ભણવાની ઉંમરે આ દાખલા તરીકે અત્યારે ઉત્તરાયણ આવશે, 2-3 દિવસ રહીને ઉત્તરાયણ છે, બધા પતંગ ઉડાડતા છે, ત્યારે એ ગરીબ છોકરા છે, દીકરા દીકરીઓ છે, ફુગા વેચતા હશે. ફુગા એને રમવાની ઉંમર છે, એને ભણવાની ઉંમર છે, એને તહેવારો ઉજવવાની ઉંમર છે, ત્યારે રોડે ઉપર તમે જોયું હશે પતંગો લૂંટી અને વેચતા હશે, અથવા તો પતંગો વેચતા હશે. પોતે ઉડાડી નહીં કે શું કરવાના ઉડાડી શકે, કારણ કે એને પરિવારનું ગુજરાન ચલાવવાનું છે. નાની ઉંમરે એના જવાબદારી આવી પડે છે. બરોબર, મજબૂરી વશ આ બધું કરવું પડે. નાના બાળકો, નાના બાળકીઓને આવું બધું કામ કરવું પડે. તમે જોવો છો બધું આ વસ્તુ. કઈ હું એકલો કહું છું એવું નહીં, તમે બધા પણ આવું નિહાળતા હશો. બરાબર છે. તો મોટા ભાગે નિરક્ષર હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાય, આરોગ્યની સેવા ન મળે એટલે એને રોગો થાય અને રોગોથી પીડાતા હોય છે. જેના બાળકોને કુટુંબમાં આવક વધારો કરવાની ફરજ છે, ભણવાની ઉંમરે કામે લાગવું પડે, ભણવાની ઉંમરે મજૂરી કરવી પડે, ભણવાની ઉંમરે ચા કિટલીની લારીએ કામ કરવા જવું પડે, ભણવાની ઉંમરે એનું શોષણ થતું હોય છે આવા બાળકોનું, જેના બાળકોનું કુપોષણના લીધે મૃત્યુ થાય. ગરીબી રેખા નીચે જીવતા લોકોના જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે, પરંતુ આપણા દેશમાં ગરીબી એટલી બધી છે, બધા આગળ સરકાર પણ પહોંચી શકતી નથી. પ્રયત્ન કરીએ છીએ આપણે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે. તેઓ કુટુંબ અંત્યોદય કુટુંબ, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ બીપીએલ કહેવામાં આવે છે. તો આ ગરીબીના લક્ષણો થયા, ગરીબી ઉદ્ભવવાના કારણો થયા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સરકારે આવા કુટુંબને ઓળખી રેશન કાર્ડ આપણે જે હોય છે, બીપીએલ ની દુકાનો હોય ત્યાં સસ્તા ભાવે અનાજ આપવામાં આવે, ચીજ વસ્તુ આપવામાં આવે, અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડી અને તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્ન થાય. પણ જીવન ધોરણ વિદ્યાર્થી મિત્રો ઊંચું ક્યારે આવે? જીવન ધોરણ તમારું ઊંચું આવે શિક્ષણથી. જીવન ધોરણ આપણે બધા ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે બધા એજ્યુકેશન લઈએ છીએ. શા માટે? સરકાર તમને કંઈક દાન આપે, સરકાર તમને કંઈક પૈસા આપે, સરકાર તમને કંઈક જીવન જરૂરી વસ્તુ આપે, એનાથી આપણું જીવન ધોરણ નહીં સુધરે. જીવન ધોરણ સુધારવા માટે શિક્ષણ આ વેપન છે, આ હથિયાર છે, આ AK-56 છે. બરાબર, જેની આગળ શિક્ષણ હશે, જેની આગળ જ્ઞાન હશે, એ માણસ પોતાનું જીવન સુધારી શકશે. બરાબર, જેની આગળ જ્ઞાન અને શિક્ષણ, અને એ શિક્ષણ અને જ્ઞાન મેળવવા માટે તમે રવિવારે રજાના દિવસોમાં પણ આ લેક્ચર લ્યો છો. શા માટે? તમારે તમારું જીવન ધોરણને સુધારવું છે, હે ને? તમે જ્યાં છો ત્યાંથી તમારે ઉપર આવવું છે ને, એટલા માટે આ બધું આપણે કરી રહ્યા છીએ. તો શિક્ષણ એ બહુ જરૂરી છે, વેપન છે, વેપન, હથિયાર છે. જ્ઞાની માણસ બનવું પડશે આપણે. બરાબર, અને બીજાની મદદ પણ કરવાની. એવું નહીં ખાલી સ્વાર્થ નથી રાખવાનો પોતાનો. તમે એક સારા શિક્ષિત યુવાન છો,
કે યુવતી છો તો તમારી એક જવાબદારી એ પણ આવે કે તમારા જે પરિવારના ભાઈઓ બહેનો છે, અમુક પરિવારના એવા દીકરા દીકરીઓ છે કે જે ભણીએ કે એવા છે પણ એની આગળ સુવિધા નથી, તો એક જવાબદાર માણસ તરીકે આપણે એની મદદ કરવી જોઈએ, હેલ્પ કરવી જોઈએ. કારણ કે શિક્ષણનું દાન આપવું એ તો બહુ મોટું દાન છે. વિદ્યાદાન, આના માટે એક શબ્દ વપરાય, વિદ્યાદાન. જરૂરિયાતમંદને વિદ્યાદાન આપવું બહુ સારું છે, બહુ સારું કામ. એના વિચાર બદલાઈ જશે, એનું ચિંતન બદલાઈ જશે. મેં હમણાં જ કીધું, ચિંતન, મનન, અંદર શું હાલે છે આપણા મગજમાં. તમે જ્ઞાની બનશો, શિક્ષણ મેળવશો તો તમારા વિચારો પણ એવા થાય, હકારાત્મક વિચાર. નબળા વિચાર નહીં તમે કરો, નબળી વાતો નહીં કરો, હે ને? તો યાદ રાખજો, આવું બધું યાદ રાખવાનું. ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક બોર્ડ. આ જો આ પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાય છે, ગોખી નાખવાનો. જો આ પોઈન્ટ કામનો એટલે તરત આપણે ઓલા મેં પેજમાં લખવાનું કીધું એમાં આ લખી નાખવાનો. ગરીબી રેખાની વ્યાખ્યા સૌપ્રથમ WHO ના એક નિયામક બોર્ડના વડા હતા, એનું નામ હતું ઓરે, એને આપી. ગરીબી રેખાની ગણતરીમાં માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટાઇઝેશન સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરીના આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો, પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. હે, તો આ વસ્તુ તમારે ક્લિયર કરી નાખવાની થાય છે. આ વસ્તુને શું કરવાની છે? ક્લિયર કરી નાખવાની છે. ગરીબીના ઉદ્ભવવાના કારણો સાહેબ. ઓકે સાહેબ. હવે સાહેબ ગરીબીનું માપન આપણે એ પેજ શરૂ જ રાખજો, હો, પેજ ભૂલવાનું નથી. ગરીબી, ગરીબીના ઉદ્ભવવાના કારણો, બરોબર. સામે બેરોજગારી, બેરોજગારી ઉદ્ભવવાના કારણો. હવે ભાઈ ગરીબીનું માપન કઈ રીતે થાય? તો ગરીબીનું માપન બે રીતે થાય સાહેબ. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીત છે. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા ઉપર કરવામાં આવતા ખર્ચના આધારે. કોઈ એક પરિવાર છે, દાખલા તરીકે મારું ફેમિલી છે, અમે અમારા ઘરની અંદર 3 સભ્યો છીએ. આ એક મારું ફેમિલી છે, પરિવાર છે. હવે અમે 3 સભ્યો છીએ, એ કઈ વસ્તુ ઉપર વધારે ખર્ચ કરીએ છીએ એના આધારે નક્કી કરી શકાય. હું અમે અમારી જીવન જરૂરી વસ્તુ જે અમારે જરૂરી છે એવી જ વસ્તુ ઉપર પૈસા બગાડીએ છીએ, ખર્ચ કરીએ છીએ, તો અમે ગરીબ, તો અમે છે ને એના ઉપરથી ખબર પડી જાય કે અમારે કોઈ જરૂર નથી એવી ફાલતુ વસ્તુઓમાં અમે વધારે પૈસા બગાડીએ તો એને ગરીબ ન કહેવાય. ટપો પડ્યો. તો કોઈ વસ્તુની વિભિન્ન વસ્તુ પણ તમે કેટલો ખર્ચ કરો છો એના આધારે, કુટુંબ દ્વારા મેળવેલી કુલ આવકના આધારે, કુટુંબ કેટલી આવક કમાય છે. અમે 3 સભ્યો છીએ, તેમાંથી હું ને પપ્પા કામ કરીએ, મમ્મી ઘરે હોય, બરાબર. તો આ રીતનું તો અમે પરિવારમાં કેટલો પૈસો અમારા દ્વારા આવે છે એના આધારે પણ નક્કી કરી શકો તમે. નિરપેક્ષ ગરીબી એટલે હું? સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે ખરીદવા માટે સમર્થ ન હોય. સાંભળજો, ઓછામાં ઓછી કિંમતે વસ્તુ ખરીદવા માટે જે સમુદાય અથવા વર્ગ કેપેબલ નથી, સમર્થ નથી, તો એવી ગરીબીને નિરપેક્ષ ગરીબી. કેવી વસ્તુઓ? અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, આ બધી તો જીવન જરૂરી વસ્તુ છે, અને એ પણ બજારના ઓછામાં ઓછા ભાવે, બજારના ઓછામાં ઓછા કિંમતે આ વસ્તુ ખરીદવી શકવા માટે એક વ્યક્તિ કેપેબલ નથી. અને કેપેબલ નથી તો એવી ગરીબીને નિરપેક્ષ ગરીબ કહેવાય. શું ગરીબી કહેવાય? નિરપેક્ષ ગરીબી. સમાજનો એવો સમુદાય, સમાજનો એવો વર્ગ કે જે પોતાની પાયાની જરૂરિયાત, સાંભળજો, જે પોતાની પાયાની જરૂરિયાત લઘુત્તમ બજાર ભાવે, ઓછામાં ઓછા ભાવે પણ ખરીદવા સક્ષમ નથી, તો એને આપણે ગરીબ કહેવાય. પણ કેવો? નિરપેક્ષ ગરીબી કહેવાય. આવી ગરીબીને કેવી કહેવાય? નિરપેક્ષ ગરીબી. યાદ રહી ગયું સાહેબ. એના પછી છે સાપેક્ષ ગરીબી. સમાજના જુદા જુદા આવક ધરાવતા વર્ગોમાંથી કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તેને સાપેક્ષ ગરીબી કહેવાય. સમજો, સાપેક્ષ ગરીબી એટલે હું બીજાની દેખાદેખી કરીને, દાખલા તરીકે મારો પગાર 20,000 છે. સાંભળો, મારો પગાર 20,000 છે, પણ મારી સાથે બીજા સાહેબ છે, એનો પગાર 50,000 છે. તો એ 50,000 વાળા સાહેબની સરખામણીમાં એની સાપેક્ષે હું તો ગરીબ જ છું ને. અને આજે લોકો દુઃખી છે તો એકબીજાની દેખાદેખી કરીને, આજે સમાજની અંદર દુઃખનું કારણ છે તો એ બીજી કમ્પેરિઝન કરીને, એકબીજા સાથે દેખાદેખી, એ જ આજે આપણે વધારે દુઃખી થતા હોય. આની પાસે આ છે, મારી પાસે આ નથી, આની પાસે આવું છે, મારી પાસે આ નથી, એમ કરીને આપણે પોતે પોતે જીવ બાળે રાખીએ. સમજે ને પડી? મારી આગળ 20,000 પગાર છે, 3 જણા લઈ લો તમે, એકને 10,000 પગાર છે, મારી નીચે એક ભાઈ કામ કરે એને 10,000 છે,
મારે 20,000 પગાર, મારા સાહેબ છે એને 50,000 પગાર છે. સાંભળો તમે, તો જેલો 10,000 વાળો છે બરાબર, એની સાપેક્ષે પાછો હું શું થાય, એ મને એ ગરીબ થાય મારી સાપેક્ષે, પરંતુ હું પાછો કોઈ મારા સાહેબની સાપેક્ષે ગરીબ થાય. સમજણ પડે? તો એકબીજાની સરખામણીમાં આ બધું હાલે રાખે છે. તો જો અહીંયા લખ્યું છે ₹10,000, એક વ્યક્તિ છે એના પગાર ₹10,000, બી વ્યક્તિ છે એનો પગાર 20,000 અને એક વ્યક્તિ છે એનો 30,000. અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે. તો અહીંયા ધ્યાન આપો, આ બી ની સાપેક્ષે એ ગરીબ થયો, સી ની સાપેક્ષે બી ગરીબ થયો, એને સાપેક્ષ 2011-12 ગરીબી રેખા નીચે નક્કી કરવા ગ્રામીણ ક્ષેત્રની માથાદીઠ વપરાશી ખર્ચ ₹816 અર્થાત કુટુંબ દીઠ 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ આવક વપરાશી ખર્ચ ₹1,000 લેખે કુટુંબી વપરાશી ખર્ચ 5,000 નું પ્રમાણ નિર્ધારિત કર્યું. એટલે વપરાશી ખર્ચને પહોંચી વળવા માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12 ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ થઈ અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થઈ ગયું હતું. ભારતમાં 2009-10 ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું અંદાજે. જો આવા આંકડામાં ક્યારેક ભૂલ થાય તો ખોટો આંકડો નહીં લખવાનો, એ પોઈન્ટ જ સ્કીપ કરી દેવાનો. સાચો આંકડો આપણને યાદ રહે તો લખવાનો. તમને એમ હોય કન્ફ્યુઝ હો કે ભાઈ મને આ સાચો આંકડો નથી ખબર, તો ખોટે ખોટું લખવાનો જ નહીં, સ્કીપ જ કરી દેવાનો. બરોબર, તમને વાંધો આવશે નહીં. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા છે. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7 લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય. આગળ તો આ રીતે આખું તમને આપેલું છે, જે તમારા કામનું હોય એ વસ્તુ તમારે જોઈએ. ગરીબી, હા જો આ વસ્તુ યાદ રાખજો, ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને ખેડૂત ક્ષેત્રે ગરીબો. ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટા ભાગે કોણ હોય, તો ગામડામાં કોણ હોય, તો કે ભાઈ જમીન ખેત મજૂરો હોય, ગૃહ ઉદ્યોગ કરતા હોય એ હોય, કારીગરો છે, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂરો, જંગલ પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિ, કામ ચલાવ કારીગરો જેઓ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. શહેરી ક્ષેત્રની અંદર કોણ હોય, તો હોટલની અંદર કામ કરનારા, ગેરેજની અંદર કામ કરનારા, ચા કિટલીની લારીએ કામ કરનારા લોકો, એ શહેરી ગરીબ કહેવાય. ગરીબી ઉદ્ભવવાના કારણો, ભાઈ ગરીબી ઉદ્ભવવાના કારણો તમારે ખાસ યાદ રાખવાના છે કે ભાઈ કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતના કારણે કૃષિ ક્ષેત્રમાંથી ઉદ્ભવતી મળતી આવકમાં ઘટાડો થાય. ચોમાહામાં ખેડૂત કામ કરે, આખું વર્ષ એને પછી 3-4 મહિના ઉનાળામાં બેઠવું પડે, ત્યાં કાંઈ ઉદ્યોગો હોય નહીં ગામડામાં, તો એ 4 મહિના કેમ કાઢવા, તો એ બિચારો દાડીએ વ્યો જાય, બરોબર, શહેરમાં કામે આવી જાય, તો એ ગરીબીના દિવસો ભોગવે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગાર, ખેતી હોય ત્યારે તો એને રોજગારી મળે, દાડી મળે, પરંતુ ચોમાસા પછી એને 4 મહિના ખેતરમાં કાંઈ હોય જ નહીં, ખેતર કોરા હોય, તડકો હોય, તો ત્યારે એ લોકો બીજે કામ ગોતવા જવું પડે. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય, તાલીમ અભાવના કારણે જ્ઞાતિ પ્રથા, અત્યારે જ્ઞાતિ પ્રથા એવું છે કે ભાઈ આ ફલાણા ભાઈ આ જ્ઞાતિના છે, ત્યાં હું કામે નહીં જાઉં, આ જ્ઞાતિના છે અહીંયા કામ નહીં જાઉં. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, કામ કરવામાં જ્ઞાતિ ન જોવાની હોય, બરોબર છે. મોટામાં મોટી જ્ઞાતિ આપણી કઈ છે ખબર તમને? માણસ, માણસાઈ. માણસાઈથી મોટો કોઈ ધર્મ હોતો જ નથી. તમે કોઈ પણ ધર્મ ગ્રંથ જુઓ ને, હું તો આ પ્રોપર આ વસ્તુને માનું છું, બરાબર, હું આ વસ્તુને માનું. જુઓ, અબ્બાસ સર છે, તો અબ્બાસ સર, મેં હિન્દુ, અબ્બાસ સર મુસ્લિમ, છતાં અમે આટલા વર્ષોથી અમે બધા સાથે કામ કરીએ. સાથે કામ કરીએ એટલે હારે મળીને ભાઈની જેમ રહીએ. કોઈ એવું ન કહી શકે કે આ અમે કોઈ દી ચર્ચા પણ એવી ન હોય કે તમારી જ્ઞાતિમાં આ, તમારી જ્ઞાતિમાં, કોઈ દી એવું આવતું જ નથી. કારણ હું બંને શિક્ષિત છીએ, હું પણ ભણેલો છું, સમજદાર છું, એ પણ સમજદાર છે. અમારી સાથે બીજા બધા પણ બધા કાસ્ટના, બધા ધર્મના લોકો છે, પણ બધા લોકો હારે ભેગા થઈને રહીએ, બરોબર છે. કારણ કે કોઈ મઝહબ, કોઈ ધર્મ
આપણને એવું શીખવાડતો જ નથી કે તમે અલગ અલગ રહ્યો. તમે વિચાર તો કરો, આપણા દેશે વિશ્વ બંધુત્વતાની ભાવના કેળવી છે. વિશ્વ બંધુત્વતા, બંધુત્વતા વિચાર કરો તમે. વિશ્વ બંધુત્વ, ભાઈચારો, ભાઈ થઈને રહેવાનું જ બધાએ, એક પરિવારની ભાવના, વસુદેવ કુટુંબકમની ભાવના. શું જ્ઞાતિ, શું જાતિ, એકબીજાને શું કામ હલકા દેખાડવા ભાઈ, બરોબર છે? તો આવું ન કરવાનું. તો આ વસ્તુ યાદ રાખવાની. તો આ ગરીબી ઉદ્ભવવાના કારણો 2-4 વાર તમે વાંચશો એટલે તમને લખતા આવડી જાય. તમને કામના પોઈન્ટ લાગે. દાખલા તરીકે આમાં કેટલા પોઈન્ટ આપ્યા છે ખબર? 1, 2, 3, 4, 5 અને 6. એમાંથી માત્ર આપણે 4 પોઈન્ટ હરખા લખશું તો પણ વાંધો આવશે નહીં. બરોબર? જો હું છે ને પેન્ટેડ ની અંદર ગરીબી હટાવવાના કારણો, ગરીબી કેમ ઉદ્ભવે છે એનો આખો લેક્ચર આપેલો છે. ખાલી ગરીબી વિશે બીજો લેક્ચર આખો ખાલી બેરોજગારી વિશે. એવી રીતે મેં ભણાવેલા છે. આ કામની વસ્તુ હોય ને મેં બધી ભણાવેલી છે. ગરીબી નિવારવા માટેના કાર્યક્રમો, બરોબર? આ વસ્તુ પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, કૃષિ યોજના. એક આ યાદ કરજો, ઇનામ યોજના મોસ્ટ આઈએમપી. આ પાકી કરી નાખજો. બીજી વસ્તુ આઈએમપી ની, હા આ યાદ રાખજો. જુઓ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, મનરેગા. આ યાદ રાખવાનું છે તમારે. આ પરીક્ષામાં તમારે બેરોજગારી અને ગરીબી તો કરી નાખવાનું છે. પછી આવી યોજનાઓ કરવાની છે. મનરેગાનો રોજગાર લક્ષી, એનું પહેલું પૂરું નામ યાદ રાખજો, મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, એને મનરેગા કહેવાય. બરાબર? મનરેગાનો અર્થ શું થાય? મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના. મનરેગાનો રોજગાર લક્ષી કાર્યક્રમ. આપણા ગામમાં આપણું કામ, આપણા જ ગામની અંદર આપણને કામ મળી રહે, આપણને રોજગારી મળી રહે, એ માટેનું છે. તમને ઓછા વાજબી દામના સૂત્ર સાથેની ખૂબ લોકપ્રિય યોજના છે. દરેક ગામડાની અંદર હોય છે. કામ મળે તમને ગામમાં તમારું કામ, તમારે દાડીએ વ્યૂ જવાનું કામે, તમને સરકાર રોજગારી આપે. જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા, ગામડાની અંદર રહે એને જ તે ગામડામાં રહેતા કુટુંબ જેવો પુખ્ત વયના સભ્યો છે, જેની ઉંમર કેટલી છે? 18 વર્ષ ઉપરના છે. આ 18 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે, આ 18 વર્ષથી ઉપરના જે લોકો છે, એને શારીરિક શ્રમ કરી શકે, કામ કરી શકે એવા પુખ્ત વયના વ્યક્તિને કામ કરવા ઈચ્છુક તેવા કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ, યાદ રાખજો, પરિવારમાં 5 સભ્યો છે, એમાંથી કુટુંબ દીઠ એક વ્યક્તિને 100 દિવસની રોજગાર મળશે. 100 દિવસ માટે રોજના 7 કલાક કામે જવાનું. બરાબર? કુટુંબ દીઠ એક વ્યક્તિને સરકારે નિર્ધારિત કરેલી છે. એ વેતન ચૂકવાય છે. જો કામ માંગ્યા પછી, તમે કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય, દાખલા તરીકે મેં એમ કીધું કે મારા કુટુંબમાંથી હું એક વ્યક્તિ આવવા માંગુ છું અને મને કામ સરકાર ન આપી શકે, તો શું કરે? નિષ્ફળ જાય તો બેકારી ભથ્થું ચૂકવવું પડે. બેકારી ભથ્થું, ઘર બેઠા મને પૈસા આપવા પડે સરકારે. આવું જોગવાઈ છે આમાં. ગ્રામ વિકાસના કાર્યો વ્યક્તિગત, આમાં શું કામ કરવાનું હોય છે? આ પ્રધાનમંત્રી ગ્રામીણ બાહેંધરી રોજગાર યોજનામાં કામ શું કરવાનું હોય? હે સાહેબ, એ તો કયો. તો આ વિકાસના કાર્યક્રમો જેવા કે ગામની અંદર જે કાંઈ પણ કામ આવતા હોય, વિકાસના કાર્યક્રમો, જેમ કે વ્યક્તિગત શૌચાલય બનાવવું છે, બરોબર છે, કુવા બાંધવા છે, નહેર બનાવી છે, તળાવને ઊંડું ઉતારવું છે, બરોબર, તળાવને ઊંડું ઉતારવું છે, જમીન છે એને સપાટ બનાવી છે, મેદાન બનાવવું છે, પછી બાગાયત કાર્ય, ઇન્દિરા આવાસ યોજના બનાવી છે. તો જે કાંઈ પણ ગામની અંદર જે કામ આવતા હોય એ કામ કરાવવાના છે. બરોબર? બનાવવું, મરઘા બકરી માટેના શેડ બનાવવા, માછલી સુકવણીનું યાર્ડ બનાવવું, કેનાલ સફાઈ કરવી, નહેર નીકળતી હોય એની સફાઈ કરવી, રસ્તાનું વનીકરણ જેવા કાર્યક્રમો કરવાની પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતન અને રોજગારી આપવાની બાહેંધરી આપી અને તેઓને ગરીબી રેખા ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવાના કાર્યક્રમ છે. ટપો પડ્યો? તો આ છે મનરેગા યોજના. આ વસ્તુ તમને આવડવી જોઈએ. મોસ્ટ આઈએમપી છે ભાઈ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ફરીવાર કહું છું, આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો. પરીક્ષામાં કર્યા વિના જવાનો જ નથી. તમને એક વખત કહી દીધું સાહેબ ગરીબી કરવાનું છે એટલે કરવાનું છે, બેરોજગારી કરવાનું છે એટલે કરવાનું છે, બરાબર, મનરેગા કરવાનું છે એટલે એમાં કઈ બીજી ત્રીજી વાત જ નથી કરવાની, પાકું કરવાનું જ છે. આવડે કે ન આવડે, આપણે આવડવું જોઈએ, કરવાનું જ છે. ચાલો સાહેબ, આ વસ્તુ તમે કહી દીધી. હવે એક બીજી યોજના કહી ગયો, કાં ગઈ? માં અન્નપૂર્ણા. હા, મોસ્ટ આઈએમપી. સાહેબ, માં અન્નપૂર્ણા યોજના શું છે?
આ તમે નામ પણ સાંભળ્યું છે, છાપામાં કદાચ છાપા વાંચતા હશો તો આવું આવે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ જે અંત્યોદય કુટુંબ, જે ગરીબ પરિવારની નીચે જીવે છે, અંત્યોદય કુટુંબોને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને આ યોજના શું કામ કરે છે એક પેલા યાદ હોવું છે. લોકોને કુટુંબ દીઠ જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે અથવા મધ્યમ વર્ગના લોકો છે એને કુટુંબ દીઠ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવાનું છે. કોણ આપશે? સરકાર. 35 કિલોગ્રામ અનાજ. સાહેબ 35 કિલોગ્રામ અનાજ તો આપશે. એમાં કઈ રીતે આપશે? તો કે ભાઈ મધ્યમ વર્ગના પરિવારોને, ગરીબ અને મધ્યમ વર્ગ, સસ્તા દરે પૈસા દેવાના, પણ ઓછા પૈસે. કેટલા પૈસે? તો કે ભાઈ પ્રતિ માસ વ્યક્તિ દીઠ, એક વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, 5 કિલોગ્રામ અનાજ આપશે. એમાં તમને ઘઉં છે 2 રૂપિયાના કિલો, ત્યારબાદ ચોખા 3 રૂપિયા કિલો મળશે. વાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્ય 3.82 કરોડની જનતાને આ યોજના હેઠળ લીધા છે. ટૂંકમાં 5 કિલોગ્રામ અનાજ તમને આપવાનું છે કુટુંબ દીઠ એક વ્યક્તિને દર મહિને. દર મહિને કેટલા? જો અહીંયા લખ્યું છે અનાજ, જેમાં ઘઉં વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયા કિલો પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વાજબી ભાવની દુકાનો દ્વારા આપી અને આ સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. મોટાભાગના અનાજ પાછળ ખર્ચાતા બચશે અને એના દરેક પરિવારને અનાજ પ્રોવાઈડ થશે. ટૂંકમાં અનાજ આપવાની વાત છે મા અન્નપૂર્ણા યોજનાની અંદર. ઓકે, હવે બીજી કઈ યોજના છે? ગ્રામોદયથી ભારત ઉદય. આ યાદ રાખજો ભાઈ, આ મોસ્ટ એમપી, આ પણ મોસ્ટ એમપી. આ કાર્યક્રમ થકી ખેડૂત લક્ષી યોજનામાં વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા, ઘણીવાર તમને ખેતરની અંદર વન્ય પ્રાણીઓ આવી જાય અને નુકસાન કરે, એ નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા તમારે ખબર છે ઘણીવાર ખેતરની અંદર તારની ફરતે ઓલા ઝટકા મશીન લગાડે, તારની વાડ બનાવી, આર્થિક સહાય આપવી. અછત કે દુકાળના સમયે ખેતરની અંદર બધો પાક તમારો બગડી ગયો અથવા વરસાદના કારણે બધો પાક નુકસાન થઈ ગયો, દુકાળના સમયે પશુધનની રક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય આપે. અત્યાધુનિક સેટેલાઇટ ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવું, જમીનનો સર્વે કરી રેકર્ડ જાળવવાની જોગવાઈ. ખેતીમાં યાંત્રિકરણ માટેના ટ્રેક્ટર, મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન, ધિરાણ અને સબસિડી રૂપે સહાય. પાણીની ટાંકીના નિર્માણમાં સહાય. બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા અને કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન. કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી. પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે પ્રબંધ, જળ સંગ્રહ, જળાશયોમાંથી કાપ દૂર કરી અને ઊંડા કરવા, મોટા કરવા. ખેત તલાવડીઓના નિર્માણ, જળાશયોની કેનાલ અને સફાઈ, ઘાસની સફાઈ કરવી, લંબાઈમાં વધારો કરવો, જળ મંદિરોનું પુનઃસ્થાપન કરવું, ચેક ડેમ બાંધવા. આવા બધા કાર્યક્રમો બરોબર છે એ કરવાના છે આ યોજના થકી. બરોબર, તો આ વસ્તુ તમારે એક યાદ રાખવાની છે. ઇનામ યોજના, આ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું, જેમાં ઇનામ યોજના એટલે શું? તો કે ભાઈ ખેડૂતો છે, પેલા શું થતું ખબર? ખેડૂતો પોતાનો ખેતરની અંદર જે કાંઈ પણ અનાજ વાવ્યું હોય, હવે અનાજ તૈયાર થઈ ગયું તો એને ક્યાં લઈ જવું પડે? માર્કેટિંગ યાર્ડમાં લઈ જવું પડે. હવે દાખલા તરીકે ભાવનગર જિલ્લામાં અમે છીએ, ભાવનગરની આજુબાજુના ખેડૂતો ક્યાં આવે? ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં વસ્તુ લઈને આવે. હવે ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને ખબર પડી કે અહીંયા ભાવ ઓછો છે અને નડિયાદ વધારે છે, મહુવા વધારે છે, તળાજા વધારે છે માર્કેટિંગ યાર્ડમાં આ વસ્તુનો ભાવ. તો એને પેલા ન ખબર પડતી, પણ હવે તો મોબાઈલની અંદર આખી એક એપ આવી ગઈ, એપ્લિકેશન આવી ગઈ. એની અંદર દરેક માર્કેટિંગ યાર્ડમાં વસ્તુના ભાવનું આખી હરાજી થાય અને ખેડૂત પોતાના ઘરે બેઠો બેઠો એને પોતાની વસ્તુ ક્યાં વધારે ભાવ મળે છે ત્યાં વેચવી હોય તો વેચી શકે. એટલે ખેડૂતોને ફાયદો થાય. ઓનલાઈન થઈ ગયું અને પેમેન્ટ પણ પોતાના ખાતામાં આવી જાય, એટલે કોઈ વચ્ચે કઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.